કોમ્પ્રો છે કે કાસ્ટિંગ કાઉચ છે, એ બધે જ ચાલે છે. બોલિવૂડ જોઈ લો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો કે બધે જ ચાલે છે. કોમ્પ્રો મીન્સ કે એવું નહીં કે ખાલી ફિઝિકલ જ કોમ્પ્રો હોય. ફિઝિકલી છે, ફાઇનાન્શિયલી છે, કે ભાઈ હું ફ્રીમાં વર્ક કરીશ, મને આપો, મને હા, એવું પણ ઘણી જગ્યાએ થાય છે. કઈ સિટીમાં રહેવાનું સૌથી વધારે? સુરત મને સૌથી વધારે ગમ્યું. એટલે જ્વેલરી ડિઝાઇનિંગની અંદર મને કેવું છે કે મને એમ ગમતું ક્રિએટિવિટી પહેલેથી, એટલે મેં એ ચૂઝ કરી. મેં તો યા તો અહીંયા આગળ ઓપ્શન જ્વેલરીનો સુરતમાં બેસ્ટ બહુ છે. છે યાર. મારું એકચ્યુઅલી ઉઠવાનું 4:30 ડેઈલી 4 to 4:30 AM હું ઉઠી 4:30? હા, લાસ્ટ 8-9 યર્સથી મારું આ જ રૂટીન છે. બીજાને હેલ્પફુલ થવું, કંઈ પણ કંઈક અટક્યું હોય, કંઈ નહીં સમજ પડી હોય, યા કંઈ પણ રિહર્સલ 10 વખત રિહર્સલ કરવા પડે તો એ કોઓપરેટ કરે. લકીલી ઓડિશનમાં હું સિલેક્ટ થઈ ગઈ. મને ફર્સ્ટ મૂવી મળ્યું છે જે મેં તારી મુસ્કુરાહટ કર્યું મારું. હા, મેં આલ્બમ સોંગ કર્યા. પછી મને ધીમે ધીમે બધા બ્રાન્ડ્સના મોડલિંગના બધા આવવા માંડ્યા. શું છે હોલીવુડ અને ગુજરાતીનું બધું મિક્સ લાગે આપણને. થોડુંક હોલીવુડ ટચ લાગે આ મૂવીમાં. કેમેરાસ કંઈ પણ ના છુપાવે. જ્યારે વાત ફિલ્મ એન્ડ ટેલિવિઝનની આવે ત્યારે દરેક કલાકારની ઓળખ અને પ્રગતિનું પ્રમાણપત્ર એટલે તેમની કળા. આજના આ પોડકાસ્ટ શોમાં પણ એક એવા ઉમદા કલાકાર છે કે ક્યારેક એમનું સપનું હતું કે યુનિફોર્મ વાળી જોબ કરે, પરંતુ પોતાની કલાના કારણે મોડેલિંગ, આલ્બમ સોંગથી લઈને આજે મૂવીના કિરદાર સુધીની સફર ખેડી રહી છે. એક દીકરી, પત્ની, વહુ અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ પોતાની સ્કિલ ફોલો કરવી એ ખૂબ ચેલેન્જિંગ હોય છે, અને એ હકીકત સાબિત કરી બતાવ્યું છે આજના અમારા ગેસ્ટ એકતા સવાણી. આ પોડકાસ્ટ શોમાં એકતા સવાણીએ પોતાની લાઈફની ખુલ્લી કિતાબની જેમ મૂકી દીધી છે. એમાં બધું જ છે, અર્લી લાઈફ, સ્ટ્રગલ, હર્ડલ્સ, કોમ્પ્રોમાઇઝીસ અને યસ, એક્ટિંગ એન્ડ મોડલિંગ લાઈફની ડાર્ક સાઇડ પણ. તેને એન્જોય this show with Ekta Savani on Skill Jogi, क्योंकि ये स्किल का मामला है. So, Ekta ma'am Savani. યસ. એક મધર હોવું, એક વેલ રિકોગ્નાઇઝ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવવું અને પોતાના શોખ મોડેલિંગ અને એક્ટિંગ પૂરા કરવા, આ બધું જ કરીને પોડકાસ્ટમાં આવવું, અને કહેવાય ને કે આ એક ચેલેન્જ ભરી એક તમારી લાઈફ રહી છે. અને આ પોડકાસ્ટનો આખો ઇન્ટેન્શન એવો છે કે એ ચેલેન્જીસ પાછળ તમારો જે માઇન્ડસેટ છે એ આપણે જાણવાની કોશિશ કરવાના છીએ. તો શરૂઆત થોડા નાના એવા હલકા ફુલકા ક્વેશ્ચનથી. સો હાઉ ઇઝ લાઈફ રાઈટ નાઉ? અમેઝિંગ. ઇન શોર્ટ, લાઈક તમારું ફેમિલી જે છે, યુ આર મેરિડ રાઈટ? તો તમારી સરાઉન્ડિંગની અંદર કરિયરમાં શું ચાલી રહ્યું છે અત્યારે? બસ આમ સરાઉન્ડિંગ મારું કામ ચાલી રહ્યું છે, પછી ફેમિલીને ટાઈમ આપવાનો, ફેમિલીને પ્રાયોરિટી આપવાની, અને એ તો ઓલવેઝ રહ્યું છે મારી માટે કે ફેમિલી ફર્સ્ટ પ્રાયોરિટી અને પછી મારું કામ. બિકોઝ હું આ શોખ માટે કરું છું. મારું પ્રોફેશન છે પણ એ મને શોખ હતો, મારું પેશન છે એટલે કરું છું. બાકી તો કઈ એવી જરૂર નથી, મારે કમાવાની જરૂર નથી કે કઈ જ નહીં. વેલ સેટલ છે બંને સાઈડથી, પેરેન્ટ્સ અને ઇનલોઝ બધું જ. એટલે એ રીતે ચાલે છે મારું હમણાં. તો પછી એક્ટિંગ જ શા માટે? તમારું તો મેં જે મને કીધું કે પેશન છે, તો ક્યાંથી એવી તમને ખબર પડી કે યુ હેવ ધ રાઇટ પેશન ફોર ધ એક્ટિંગ ઓર મોડેલિંગ? એકચ્યુઅલી ચાઇલ્ડહુડમાં, એટલે સ્કૂલ ટાઈમમાં, આમ હું ને મારો ભાઈ આમ ઘરમાં કેવું, મારું નટખટ, મારું નેચર એ ટાઈપનું, મસ્તીખોર ના આવતા, ભાઈ એકદમ શાંત. હા, એટલે પપ્પાની ને બધે કેવું હું એક્ટિંગ કર્યા કરું ઘરમાં. આમ પપ્પા આવે ઓફિસથી, પછી પપ્પા બેગ મૂકે, જે રીતે અમને લોકોને બોલે, જે અમારી સાથે વાતો કરે, પપ્પા ના હોય ને ત્યારે હું કરતી. પછી એક દિવસ એમને કશું જ નથી ખબર, એમને ખબર જ નહીં હતી. પછી એક દિવસ પપ્પાને ધ્રુવે કહી દીધું, મારા ભાઈએ, કે પપ્પા તમને ખબર છે એકતા તમારી એક્ટિંગ કરે છે. એ દિવસે હું પકડાઈ ગઈ. પપ્પા કે હવે મારી સામે તું મારી એક્ટિંગ કરીને બતાવ. તો એ દિવસથી મતલબ કેવું, ચાઇલ્ડહુડથી જ મને શોખ તો હતો જ, અને ડ્રામા ક્લાસીસ ને એ બધું એક્સ્ટ્રા એક્ટિવિટીઝ બધી બહુ કરતી. હું પહેલેથી ઉત્સાહી, મને કંઈક કરવું જ હોય. એવું નહીં કે હું ખાલી સ્કૂલ કરું, ટ્યુશન કરું, એવું નહીં. કોઈ પણ એક્ટિવિટી, આખું વેકેશન એક્ટિવિટીમાં જાય મારું. આમ બેસી રહેવાનું કે બસ ખાલી સ્કૂલ ટ્યુશન કરીને રમવાનું, એવું મને નહીં ગમે. હું બધું જ નવું કંઈ ને કંઈક શીખ્યા કરું. પેઇન્ટિંગ છે, ડ્રોઈંગ છે, કંઈ પણ એમ. એટલે હું પહેલેથી એવી રીતે ઉત્સાહી હતી બધામાં જ. નાઇસ. અમને તમારા વિશેની થોડી ઘણી માહિતી પણ છે અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડની પણ માહિતી છે. પણ જેમ કે તમારા ફાધર
એ હાલમાં તો રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે, સુરતના પૂર્વ કલેક્ટર પણ રહી ચૂકેલા છે, પીએસઆઈ તરીકે પણ પોતાની ફરજ બજાવી ચૂકેલા છે. તો એક સિવિલ સર્વન્ટ ફેમિલીમાંથી બિલોંગ કરીને એક્ટિંગ ફિલ્ડ કે જે તદ્દન અપોઝિટ છે, એક રિયલ લાઈફ ડ્રામા છે, એક રીલ લાઈફ ડ્રામા છે, તો હાઉ ડુ યુ બેલેન્સ બોથ ઓફ ધીસ સાઇડ? એકચ્યુઅલી મારા પપ્પા હમણાં રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે અને બીજેપીના વાઇસ પ્રેસિડેન્ટ છે ગુજરાતના. ઓકે, અને એમનું જીવન આખું પ્રેરણાભર્યું રહ્યું છે અમારી માટે, મારા અને મારા ભાઈ માટે, બીકોઝ કે પોતે સ્કૂલ ટાઈમથી બધી એક્ટિવિટીમાં પાર્ટ કરતા, મહેસાણા જિલ્લામાં ફર્સ્ટ આવેલા સ્પોર્ટ્સમાં, પછી એનસીસી કરેલું એમણે, તો એનસીસીમાં સી કેડેટ ગુજરાતમાં ફર્સ્ટ, રાજ્ય પુરસ્કાર અવોર્ડ વિનર છે, પછી સી સર્ટિફિકેટ એનસીસીમાં એમને ગુજરાત ફર્સ્ટ મળેલું, માઉન્ટેનિયરિંગ કરેલું, પેરા ટોપર છે, પછી 26 જાન્યુઆરીમાં પરેડ કરેલી, એ બધા જ સર્ટિફિકેટ્સ મેડલ્સો જોતા જોતા અમે મોટા થયા છીએ. એટલે એ અમારી માટે પપ્પા એટલે ઇન્સ્પિરેશન છે ટોટલી. એટલે અમને લોકોને પપ્પાએ ઓલવેઝ મને પણ બધામાં બૂસ્ટ કરી છે. મારે સમ હાઉ હવે પપ્પાની આ ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે અમારું સ્કૂલિંગ પણ બે ત્રણ વર્ષે અલગ અલગ સિટીમાં થયું છે. તો થોડુંક મને ડ્રોબેક હતા કે મને જે કરવું હતું એમાં મને અડચણો આવતી. હવે મને પપ્પાની જે મને એનસીસી કરવું હતું નહીં મળ્યું, એ સ્કૂલમાં એનસીસી હતું જ નહીં, પણ જ્યાં એનએસએસ હતું તો પપ્પાએ મને એમાં બૂસ્ટ કરી કે જે અવેલેબલ છે એમાં તું બેસ્ટ કર. તો હું એનસીસી ની જગ્યાએ એનએસએસ મેં લીધું. એનએસએસમાં ઓરિસ્સા ને બધે એ ટાઈમે ગયેલી અને એ ટાઈમે હું પણ વિનર બનીને આવેલી. ઇટ મીન્સ માઉન્ટેનરિંગ કરાવેલું મેં, હિમાલય ટ્રેકિંગ કરેલું. તો પપ્પાનો ઓલવેઝ અમને લોકોને આ બેનિફિટ રહ્યો. ફિઝિકલ એક્ટિવિટીઝ માં વધારે સ્પોર્ટ્સ, હા, સ્પોર્ટ્સમાં સ્કૂલમાં એક્સ્ટ્રા સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા. આફ્ટર સ્કૂલ 5 o'clock સ્કૂલ છૂટી જાય પછી 1 hour રહેવાનું, પછી સ્ટેટ લેવલે ગયેલી, નેશનલ લેવલે રમવા ગયેલી, હેન્ડબોલ, વોલીબોલ. એટલે એ ટાઈમે જે હતું એમાં બેસ્ટ અમને કરાવડાવ્યું એમને. એક્ઝેક્ટલી. તમને કયો વધારે સ્પોર્ટ વધારે પસંદ? મને બેઝિકલી મને બાસ્કેટબોલ બહુ ગમે. એક્ઝેક્ટલી, મને તમારી હાઈટ જોતા તો લાગ્યું છે હાઈટ એટલે જ વધી ગયેલી. બાસ્કેટબોલ ની અંદર બાસ્કેટબોલ ડેલી રમતી હું. સ્કૂલ ની અંદર ક્યાં ઇન્ટર સ્કૂલ, ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ગયેલી રમવા માટે. ઇન્ટર સ્કૂલ ગુજરાત સ્ટેટ લેવલે ગયેલા અમે લોકો. ધેટ્સ ત્યારે ફેસિનેટિંગ. સેકન્ડ લાવેલા. તમારું બ્રોન એન્ડ બ્રોટ અપ બંને સુરત થી જ કે પછી મહેસાણા? નહીં, મારું બોર્ન થયેલું ઊંઝા. ઓકે. મારું નેટિવ જ્યાં છે ત્યાં. પણ પછી પપ્પા પીએસઆઈ હતા. મારા પપ્પાની ફર્સ્ટ આ એનસીસી ના ને એના લીધે જ પપ્પા પીએસઆઈ માં ને આ બધી ફિલ્ડમાં એમને ત્યાં આગળ ગયા ત્યારે ખબર પડી કે આ ટાઈપની એક્ઝામ્સ હોય છે. ઊંઝાની બહાર નીકળ્યા એમણે ત્યારે. તો પપ્પા પીએસઆઈ હતા જ ત્યારે. ઓકે. અને ત્યારે પછી અમે લોકો મમ્મીને પછી લઈ ગયા ત્યાં આગળ કે ભાઈ ચાલો જોબ ત્યાં છે તો હવે ઊંઝાની બહાર તો નીકળવું જ પડે. તો મારું નર્સરી ત્યાં થયેલું ઊંઝામાં લોકલ. અને પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી અમે લોકો અમદાવાદમાં આવેલા. તો અમદાવાદ, પાલનપુર, ભુજ, બધા અલગ અલગ ડિફરન્ટ નવસારી, હા, અલગ અલગ સિટીમાં બધે, બરોડા 1 વર્ષ. એટલે પપ્પા જ્યાં જાય ત્યાં મારું સ્કૂલ ચેન્જ, કોલેજ ચેન્જ. એટલે પેલું કેવું ને કે 7 ગામના પાણી પીધેલા હોય એવી રીતે તમે ઘણા બધા જિલ્લાઓના પાણી પીધેલા છે. મોસ્ટલી ઓલ ઓવર ગુજરાતમાં ખાસું બધું અમે લોકો બધું જ એક્સપ્લોર કર્યું છે. કઈ સિટીમાં રહેવાની સૌથી વધારે મજા આવી? સુરત મને સૌથી વધારે ગમ્યું. લાસ્ટ મેં મારું કોલેજ કમ્પ્લીટ થઈને ગ્રેજ્યુએશન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન લીધેલું, મારું નવસારી કમ્પ્લીટ થયું. અને નવસારી કમ્પ્લીટ થયું એના પછી અમે લોકો સુરત આવેલા. પપ્પા ચેરમેન હતા સુડામાં, ત્યારે એમની ટ્રાન્સફર અહીંયાથી. ત્યારે મેં જ્વેલરી ડિઝાઇનિંગ કર્યું અહીંયા. ઓકે, મેટ્રિક્સ. હા, એટલે જ્વેલરી ડિઝાઇનિંગ ની અંદર મને કેવું છે કે મને એમ ગમતું ક્રિએટિવિટી પહેલેથી, એટલે મેં એ ચૂઝ કર્યું. મેં તો યા તો અહીંયા આગળ ઓપ્શન જ્વેલરીનો સુરતમાં બેસ્ટ છે, તો એની મેં 3 years નું એ કર્યો કોર્સ ને એમાં ગોલ્ડ મેડાલિસ્ટ બની. શું વાત છે. પછી મને સુરતમાં જ સેટ થઈ હું, અને પપ્પા ને એ લોકોની તો ટ્રાન્સફરેબલ જોબ એટલે એ લોકોનું પછી સફળ થવાનું ચાલુ જ રહ્યું. ઓકે, સો અત્યારે બધા આખું ફેમિલી જે છે એ સુરતની અંદર એસ્ટાબ્લિશ છે. યા, તો તમે જેવું કીધું કે સુરત તમને વધારે પસંદ, તો શું એવા રીઝન છે? એક તો ફૂડ રીઝન છે, એ તો અલગ આવી જાય. એકચ્યુઅલી હું ફૂડી નથી એટલી બધી. હું આમ જોવા જાય ને તો ફૂડી નથી, મને સ્વીટ્સ બહુ ભાવે છે ખાલી બસ. એ મારો એકદમ સુરતની સ્વીટ પણ છે ને, ઘારી થી માંડીને A to Z. એ તો છે જ સ્વીટ્સ ને બધું, બટ મને ફૂડનું રીઝન નહીં હતું. મને અહીંની પબ્લિક, અહીંના લોકો છે ને એ મને વધારે ગમતું. પ્લસ અહીંનું એટમોસ્ફિયર, અહીંયા જે ઠંડક હોય. અમારું નોર્થ બાજુ છે ને તો ત્યાં આગળ કેવું થોડુંક હ્યુમિડ ઓછું, પણ ભેજ નથી, પણ કેવું ખબર છે, આમ સૂકું વાતાવરણ અને ગરમી પુષ્કળ પડે. એક્ઝેક્ટલી. સો અહીંનું જે વરસાદની સિઝનમાં જે અહીંનું એટમોસ્ફિયર હોય ને, આમ મને આ સિટી બહુ જ ગમતું પહેલેથી. સાઉથ ગુજરાત ગમ્યું વધારે. કદાચ અંગ્રેજોને પણ એટલે વહેલું ગમી ગયું છે કે અહીંયાથી જ શરૂઆત કરી. બટ તમારે અત્યારે સુરતથી તમારા કામને, તમારા પ્રોફેશનના રિલેટેડ ઘણી બધી જગ્યાએ જવાનું થતું હોય, અને ત્યાં ઘણા બધા અલગ અલગ સિટીથી બિલોંગ કરતા આર્ટિસ્ટ પણ આવતા હોય.
હા. તો તમને એમની સાથે જ્યારે તમે કામ કરો છો તો કઈ બાબતે સૌથી વધારે મજા આવે? લાઈક આર્ટની વાત તો હોય જ, બટ એવું શું બધા જ આર્ટિસ્ટની અંદર એક કોમન છે કે જે દરેક આર્ટિસ્ટને કનેક્ટેડ રાખે છે? એટલે બધા જ અલગ અલગ જગ્યા પરથી આવતા હોય છે. કોઈ મહેસાણા સાઈડ થી આવે છે, કોઈ કચ્છ સાઈડ થી આવતું હોય છે. અમારું કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં અલગ અલગ ડિફરન્ટ હોય છે. પણ એઝ અ આર્ટિસ્ટ એકબીજાને હેલ્પફુલ થવું, ટીમ વર્ક કરવું અને સારા માણસો જોડે જોડાવવું એ બહુ અગત્યનું છે. એક્ઝેક્ટલી. તો એ જે ટીમ વર્ક અને જે બોન્ડિંગ છે ને એ આર્ટિસ્ટમાં હોય જ છે. ડેફિનેટલી. એકબીજાને હેલ્પફુલ થવું, કંઈ પણ કંઈક અટક્યું હોય, કંઈ નહીં સમજ પડી હોય યા કંઈ પણ રિહર્સલ 10 વખત રિહર્સલ કરવા પડે તો એ કોઓપરેટ કરે. એમ નહીં કે ભાઈ નહીં આનાથી નથી થતું તો આને હેલ્પ કરે. એવી રીતે કે મારું પરફેક્ટ છે તો હું શું કામ કરું, એવું નહીં. એ ઓલવેઝ આર્ટિસ્ટમાં એ પોઝિટિવ પોઈન્ટ હોય જ છે કોઈ પણ. તમે કીધું કે તમારું એજ્યુકેશન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, રાઈટ? બીબીએ કર્યા પછી એક્ટિંગ ફિલ્ડની અંદર આવું અને મોડલિંગ ફિલ્ડની અંદર આવું અને ઇવન યુ આર મેરિડ અને છતાં પણ એની અંદર સર્વાઈવ કરવું, હાઉ ડિફિકલ્ટ ઇઝ ધેટ? અને કઈ રીતે આ આખા રસ્તા તમારા માટે બધા ખુલ્લા થયા? યસ, એકચ્યુઅલી મારે પાયલોટ બનવું હતું. હું નાની હતી ને ત્યારથી મને પપ્પાની કેમ આમ ડ્રેસ વાળી નોકરી જોયેલી કે પપ્પા એકદમ આમ પીએસઆઈ હતા. હા, મેં નાનપણમાં પોલીસના ડ્રેસમાં ફોટો પણ ક્લિક કરાવેલો. એઝ અ ફાધર એ મારી માટે આમ કેવું, મારા માટે હીરો. મારા પપ્પા એટલે મારી માટે હીરો, રોલ મોડેલ મારી માટે. એટલે હું એમની બધી જ કોપી કરતી. કઈ પણ હું પપ્પા આમ કહે છે તો હું આમ કહું. પપ્પા તો મને એમ જ કહેતા, તારે મારો દીકરો થઈને જ આવવાની જરૂર નથી. એવું જ તારું છે કે તું બધું જ એઝ અ એક કામ છોકરો કેવું પપ્પા માટે કરે, બધું નાનપણથી મને એ ચાલે. હું બહુ અટેચ પણ છું મારા ફાધર થી. એ લાગ્યું તમારી વાત પરથી. હા, એટલે એમના લીધે મને પહેલેથી મને પણ અંદરથી એમ કે હું પાયલોટ બનું. અને મને એ પીએસઆઈ ડીવાયએસપી માં એટલું બધું મને નહીં શોખ હતો, પણ મને પાયલોટ બનવાનું ગમતું. પહેલેથી મને એવું ડ્રીમ હતું. પણ સમહાઉ ત્યારે કેવું કે બરોડામાં જ હતી હું જે યર્સમાં ભણતી ને સ્કૂલિંગ, ત્યારે બરોડા સિવાય કોઈ ઓપ્શન નહોતો. અને પપ્પા ત્યારે નવસારીમાં હતા, સો સ્કૂલિંગ મારું નવસારીમાં હતું. એટલે ઘરમાં મેં વાત કરી, મેં થોડું પ્રિપેરેશન, તો પપ્પા તો ઓકે. પપ્પા ઓલવેઝ અમને લોકોને કોઈ દિવસ આમ એમના વિચારો થોપાડી બેસવાના યા તો એમ કે આમ જ કરવાનું છે, આમ જ નહીં કરવાનું, એવું કોઈ દિવસ નથી કર્યું. અમને હેલ્પફુલ થતા ડિસિઝન લેવામાં. સો પપ્પા ઓકે હતા. મમ્મી પણ બહુ ઓકે જ હતી, પણ મમ્મીને થોડુંક આમ એઝ અ મધર એને એમ હોય કે ભાઈ આ કરશે તો પછી એની જોબ પણ કરવાની, આ તે બરાબર છે, એટલે એને દૂર જવું પડશે અમારાથી. તો એ મમ્મીની લાગણી જે હોય ને, એટલે મમ્મી કે બેટા આપણે ઉડવું નથી, જમીન પર જ રહીએ. પગ જમીન પર રહેવા જોઈએ. હા, મને કીધું કઈ બીજું કર ને, તને બીજું જે ગમે. લાઈક એટલે મેં કીધું ઓકે ચાલો, પછી ડિસિઝન એ લેવાય. પછી મેં મારું ફર્ધર સ્ટડી સ્ટાર્ટ કર્યું આમ તેમ. પછી મને હું સુરત હતી ને જ્યારે મેં કીધું તમને જ્વેલરીમાં હતી, એની સાથે સાથે ત્યારે મને એમ થયું કે હું જ્વેલરી ડિઝાઇનિંગ કરું છું તો યા તો મારે ઓફિસ વર્ક કરવું પડશે બેસીને, કે યા તો પોતાની ઓફિસ કરો, તમે જ્વેલરી ડિઝાઇનર છો તો એઝ અ જોબ કરો, કંઈ પણ કરો. પણ મને ઓફિસ વર્કમાં ઇન્ટરેસ્ટ નહીં પહેલેથી. અને મને બેઝિકલી તમને એક્સપ્લોર કરવા એટલું બધું નહીં મળે. જે તમે ફિલ્ડમાં જાઓ ને એટલે ત્યારે તમે કંઈ ના કંઈ શીખો. હજુ આજની તારીખે બી આપણે કંઈ નવું શીખીએ ફિલ્ડમાં. તો એ વખતે મેં પપ્પાને ખાલી એમ કીધું, મેં તો પપ્પા મને ફોટોશૂટ કરાવવું છે તો હું કરાવ. ઓકે, મને કે કરાવ. ફોટોશૂટ કરાવ્યું, પોર્ટફોલિયો રેડી કર્યો મારો. પછી મેં કીધું કે હવે મારે અપ્લાય કરવું છે, મને શોખ છે. એટલે ઘરમાં મેં ડિસ્કસ કરી તો મમ્મી પપ્પા ઓકે હતા કે હા તને એવું ગમે છે તો તું કર, કોઈ પ્રોબ્લેમ નથી. મોડલિંગ કર, હા મોડલિંગ કર કે કંઈ પણ એક્ટિંગ લાઈનમાં. કારણ એમને ખબર છે હું ડ્રામા ક્લાસીસમાં, અને એ ટાઈમે ડ્રામા ક્લાસીસમાં હું હતી ને ત્યાંથી દૂરદર્શન આપણું આવતું, પહેલા દૂરદર્શન ચેનલ, તો અમદાવાદ તુફાન એક્સપ્રેસ, દાદાભાઈ નવરોજી, એ બધા ડ્રામા મેં કરેલા. અને એ ઓલ ઓવર ગુજરાતમાં દૂરદર્શન પર આવેલા, ટેલિકાસ્ટ થયેલા. એટલે એમ નાનપણથી જ મને બધું શોખ તો હતો જ, પણ ફર્સ્ટ પ્રાયોરિટી પાયલોટ હતી. ધેન સેકન્ડ પ્રાયોરિટીમાં મારી માટે આ હતું મોડલિંગ ને એક્ટિંગ. તો એમાં પણ પપ્પાએ મને બહુ હેલ્પ કરી. મુદ્રા નું ત્યાં હતું, ત્યાં મારું ફાઇનલ ફોટોશૂટ, હા મુંબઈ બી મારું ફાઇનલ થઈ ગયેલું હતું જવાનું. અને એ ડ્યુરિંગ એ એજ એવી હતી મારી 23 અરાઉન્ડ, કે એ ટાઈમે જ એન્ગેજમેન્ટ માટે બધું વિચારતા હતા આમ તેમ. ત્યારે મારા હસબન્ડનું થોડુંક ફાઇનલ થઈ ગયું અમારું. મોસ્ટલી આમ જે ફાઇનલ કહેવાય ને એવું, એન્ગેજમેન્ટ બાકી હતા બટ હા બાકી ફાઇનલ થઈ ગયેલું બધું. પછી ત્યારે એમને મને એમ કીધું કે અગર તને એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો યા તું બેમાંથી એક ચૂઝ કર, મને તો ગમતું નથી આવું. તો કે કા તું મારી સાથે મેરેજ કરવાનું ચૂઝ કર, કા તું મુંબઈ ચાલી જા. મેં કીધું ઓ શિટ, મેં કીધું હવે આ તો વધારે ટાસ્ક આવી ગયો. પછી પપ્પાએ મને સમજાવ્યું, મને કે બેટા આમાં કેવું હોય છે, મને કે જો અમુક એજમાં આપણી એજ પ્રમાણે છે ને
સેટલ થઈ જવું વધારે સારું. જે એજમાં જે થતું હોય ને એ કરી લેવાય. હવે તું હમણાં કરિયર પાછળ જા તો 30, 35, 40 વર્ષ સુધી તું વિચારવાની જ નથી કે હું મેરેજ કરું. લાઈક હિરોઈન્સ બધી કરે છે એ રીતે. અને એ છે જ, એ રિયાલિટી જ છે કે તમે એક વખત એમાં ઘૂસી જાઓ પછી તમને એમ થાય છે કે હું વચ્ચે બ્રેક નહીં લગાવું મારો. તો પપ્પાએ કીધું, અને એવું નથી કે તમે મેરેજ પછી કંઈ જ નથી કરી શકતા. ઉપરથી હસબન્ડનો સપોર્ટ હોય છે, ઉપરથી બચ્ચાઓનો કાલ ઉઠીને બચ્ચાઓ આવે તો એ લોકોને પણ એમ થાય કે એમને પ્રાઉડ થાય કે મારી મમ્મા અહીંયા આમ એક્ટિંગ કરે છે, મારી મમ્મા હિરોઈન છે, મારી મમ્મા આ કરે છે, યા તો મારી વાઈફ આ કરે છે. પપ્પાએ પોતે એમ કીધું કે મારા પપ્પા ખરેખર એ જ્યારે મેરેજ થઈ ગયા, અમે લોકો બોર્ન થઈ ગયા, એના પછી એ રેવન્યુની એક્ઝામ આપી ડેપ્યુટી કલેક્ટર બન્યા. એ પપ્પા કે ત્યારે તો ઓર વધારે આપણને એમ થાય કે મારી વાઈફ માટે કરું, મારા બચ્ચાઓ માટે કરું. એટલે પ્રોપર ટાઈમે પ્રોપર જે રીતે બધું ચાલતું હોય ને એ રીતે કરવું જરૂરી છે. મેરેજના એજ પ્રમાણે એ રીતે. તો મને એમણે કન્વિન્સ નહીં કરી, પણ એમને મને સજેશન આપ્યું. પછી મેં વિચાર્યું આખી રાત, મેં કીધું કે નહીં, પપ્પાની વાત સાચી છે, મારે આ કરવું જોઈએ. તો ત્યારે મેં ચૂઝ કર્યું કે મારે મેરેજ કરવા છે. અને કરિયરનું તો દેખા જાયગા, એમ શોખ હતો તો બસ એ થોડું ઘણું કરી લીધું 1-2 વર્ષ. ત્યાં સુધી તમે હજુ સ્ટાર્ટ નહોતું કર્યું, જસ્ટ સ્ટાર્ટ કરેલું. મેં મોડલિંગનો પોર્ટફોલિયો કર્યો, એકાદ જગ્યાએ મેં થોડુંક એડ બી કરી, અને પછી મારા મેરેજ થયા. તો મેરેજ થયા એટલે એમાં જ 1-2 વર્ષ તો બધા એન્ગેજમેન્ટ, મેરેજ, ફરવા હરવામાં નીકળી ગયા. અને મારા હસબન્ડ ને મારા ફાધર ઇન લો પણ ડાયમંડમાં હતા. સો જ્વેલરી ડિઝાઇનર ઓલરેડી હું હતી, એટલે અમારું એવું રીતે જ પ્લાનિંગ હતું કે ઓફિસ જોઈન કરીશ કે સમથિંગ આ તે. એટલે મારા 2-3 યર્સ તો બધા એવી રીતે ગયા. પછી સડન મારા હસબન્ડને એક દિવસ એમ થયું, હું ઓડિશન્સ ને હું જોતી હોઉં ને એટલે એને ખબર ગિલ્ટ ફીલ થયું હશે યા કંઈ પણ, કે તને આટલો બધો શોખ હતો અને મારા લીધે તે સેક્રિફાઈસ કર્યું ને. મને કે તું ઓડિશન આપવા જા ને. મેં ના છોડ ને, હવે નથી જવું ઓડિશન આપવા. મેં તો હવે છોડ ને, હવે શું કરવાનું એમ. અને આફ્ટર મેરેજ થોડું હાર્ડ, આપણે ફેમિલી મેનેજ કરવાનું, અને પછી બહાર નીકળવાનું, આમાં શૂટમાં બહાર જાઓ, 15 દિવસ બહાર રહેવું પડે, આઉટ ઓફ સિટી જવું પડે. એટલે મને ઓછી ઈચ્છા હતી, પણ એના ફોર્સથી હું ઓડિશનમાં ગઈ. લકીલી ઓડિશનમાં હું સિલેક્ટ થઈ ગઈ. મને ફર્સ્ટ મૂવી મળ્યું છે, જે મેં તારી મુસ્કુરાહટ કર્યું મારું. હા, એ મને મૂવી પણ મળી ગયું. પછી એ જ રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈને ધીમે, અને મારા હસબન્ડનો હું એટલી લકી છું કે આવા હસબન્ડ મળ્યા. એને મને બહુ જ સપોર્ટ કર્યો છે. કાયમ માટે એમનો સપોર્ટ રહ્યો છે, અને એમનું અને મારું એકદમ ટ્રાન્સપરન્ટ રિલેશનશિપ છે. સો કંઈ પણ અમે શેર કરી શકીએ, એને બધું જ ખબર હોય. એ મને સાથે મળીને હેલ્પ કરે ડિસિઝન લેવામાં, કંઈ પણ, કોઈ સ્ટોરી હોય, કંઈ પણ હોય તો. સો આ રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ એક્ટિંગ લાઈફની, અને અત્યારે અહીંયા છું. તમે કીધું કે ફર્સ્ટ મૂવી તમે કર્યું. ઘણા આર્ટિસ્ટનું અમે એવું પણ જોતા હોઈએ કે એમને એક ફર્સ્ટ બ્રેક મળી જાય, સેકન્ડ બ્રેક મળતા બહુ વાર લાગી જાય. તમારા માટે આ ડ્યુરેશન અંધકાર સુધીનું શું હતું? પછી હું તમારા અંધકારના પ્રોજેક્ટ બાબતે આગળ આવું. ઓકે, શ્યોર. મને આ મૂવી મળ્યું, મેં આ મૂવીનું શૂટ કર્યું, મૂવી રિલીઝ થયું ને ત્યારે આમાં મારો કેરેક્ટર રોલ હતો, લીડમાં નહીં હતી. અને એ મારું કમ્પ્લીટ થઈ ગયું બધું. પછી મેં આલ્બમ સોંગ કર્યા. પછી મને ધીમે બધા બ્રાન્ડ્સના, મોડલિંગના બધા આવવા માંડ્યા ઓફર્સ. તો એ બધું કર્યું મેં ઇન ડ્યુરિંગ. અને મને કેવું ગમે ખબર છે, મને ક્વોન્ટિટી કામ કરવું નહીં ગમતું, ક્વોલિટી કામ કરવું ગમે. તો હું કેવું કરું કે 1-2 વર્ષ 3 વર્ષ આવે, ઓફર બહુ બધી આવે છે કે મેમ આ સ્ટોરી છે, મારી પાસે ઓલી છે, આ છે, હું જોઉં. પણ મને જ્યારે દિલથી અંદરથી અવાજ ના આવે ને ત્યાં સુધી હું એ કામ નહીં કરું, બીકોઝ મારે જરૂર નથી. સી, ઘણા લોકોને જરૂર હોય છે કે નહીં ગમવું હોવા છતાં કરે છે, કરી લે છે. ઘણી છોકરીઓ એવી છે કે બિચારીને નીડ હોય છે, પૈસા કમાવવું પડે એવી સિચ્યુએશન હોય, એવું ફેમિલી હોય છે, તો એ લોકોને કરવું જ પડે એની હાવ. એક્ઝેક્ટલી. તો એ લોકો કરે, પણ મને શોખ માટે હું કરું છું. એટલે મારું કે હું મારી કન્વિનિયન્સી પ્રમાણે પ્રોજેક્ટ હાથમાં લઉં કે ભાઈ હું આ ટાઈમમાં ફ્રી છું તો હું કરું. હું ફેમિલીને ફર્સ્ટ પ્રાયોરિટી આપું, ફેમિલીનું પહેલા જો એનું કંઈ કામ તેમ થતું હોય તો હું પાછું મારું પ્રોજેક્ટ સાઈડમાં રહેવા દઉં, એ ટાઈપનું. એટલે મને ક્વોલિટી ગમે તો હું પછી મને અંધકારની સ્ટોરી જ્યારે મારી પાસે આવીને, એટલે એ જે મેં તારી મુસ્કુરાહટ મૂવી કર્યું એના પછી મને થ્રુ કરીને મારો કોન્ટેક્ટ કર્યો મારા ડાયરેક્ટર જે હમણાં છે એમનો. તો એમને મારું પંક્ચ્યુઆલિટી, એમને મારું કામ ગમ્યું. તો એમને એમ હતું કે મારા મૂવીમાં મારે તમને લેવા છે. તો એમને મને બધી સ્ટોરીઝ કરી આ તે, પણ મને બી કંઈક અલગ લાગી સ્ટોરી, જે આ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી સ્ટોરી આવી રહી છે. શું છે? હોલીવુડ અને ગુજરાતીનું બધું મિક્સ લાગે આપણને, એમ થોડોક હોલીવુડ ટચ લાગે આ મૂવીમાં. મર્ડર મિસ્ટ્રી છે એકચ્યુઅલી. અંધકાર મૂવી એટલે મર્ડર મિસ્ટ્રી છે, પણ ઘણી મર્ડર મિસ્ટ્રી આવી છે. એવું નથી કે આ ફર્સ્ટ છે, પણ મર્ડર મિસ્ટ્રીમાં જે ટ્વિસ્ટ છે ને એ એમને ફર્સ્ટ ટાઈમ આપ્યો છે આવો. અંધકાર મૂવીનું શૂટિંગ ક્યાં થયું? શૂટિંગ આપણે બારડોલી પાસે થયેલું.
ઓકે એક બંગલો છે એમાં જ મારા સીન તો એક બંગલોમાં જ થયા છે બીકોઝ Because murder રાતના mystery. સીન જ બતાવવાના હતા Exactly. એટલે થોડું 2-3 days તો એટલું બધું હાર્ડ લાગ્યું ને આખી રાતનું શૂટિંગ કરવાનું દિવસે સુવાનું હવે આપણું આખું ઊંધું થઈ જાય સાયકલ ઊંધું થઈ ગયું સાયકલ બાયોલોજિકલ આખી સાયકલ ચેન્જ હા એટલે 2 દિવસ તો આમ જાગવા માટે તો ચાલુ શૂટમાં તો આંખો આમ થાય પછી આવી ગયું રૂટીન પણ એ 2 days છે ને એ થોડુંક હાર્ડ લાગ્યું તો જે તમારું અંધકાર મૂવી આવી રહ્યું છે અપકમિંગ છે તો એના વિશે થોડુંક ડિટેલમાં તમે જો જણાવી શકો તો કે શું છે તમારો એમાં રોલ શું છે અને શા માટે લોકોએ જોવા જવું જોઈએ ઓકે એકચ્યુઅલી હું બહુ ડિટેલ આમાં નહીં આપી શકું લવ સ્ટોરી હોય તો કહી શકું સસ્પેન્સ મૂવી છે તો હું બોલી દઈશ તો કોઈ જોવા નહીં જશે ડિરેક્ટર મને ગોતશે એટલે એમાં એક મર્ડર મિસ્ટ્રી છે મેં જેમ વાત કરી તમને આગળ એમ અને અંધકાર મૂવીમાં આખી રાતનું શૂટ થયેલું છે આખી રાત એક રાતનો જ સીન છે મૂવી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આખું એન્ડ આવે છે ત્યાં સુધી એક જ રાતનો સીનમાં આખું મૂવી કમ્પ્લીટ થઈ જાય છે પણ જે ટ્વિસ્ટ છે જે મારો એમાં જે રોલ છે જે તમે લોકો જોશો ને તો તમને ખરેખર મજા આવશે તમને એમ થશે કે ના બીજી વાર પણ જોવા જઈએ મેં આવી એક મર્ડર મિસ્ટ્રી વાંચી હતી મર્ડરર્સ મર્ડર યા તો આઈ એમ એક્સાઇટેડ એઝ વેલ બીકોઝ મને આવી બધી જે સ્ટોરીઝ હોય એ જોવી પણ ગમે અને જેટલા ઓડિયન્સીસ છે જ્યારે પણ મૂવી આવે આઈ શેર ઓલ ધ ડિટેલ્સ ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ યુટ્યુબ એઝ વેલ તો ડેફિનેટલી લોકોને જોવા જવી જોઈએ આ તો વાત થઈ તમારી અંધકાર મૂવીઝની હવે જો તમે પરમિશન આપતા હોય તો મારે અમુક એવા ક્વેશ્ચન્સ કરવા છે તમને કે જે એક્ટિંગમાં આવવા માટે લોકો ડરે છે બીકોઝ ગુજરાતની અંદર આઈ ડોન્ટ નો કે બટ કાઠિયાવાડની અંદર છે ને એક એવું છે કે ભવાઈમાં કેમ કરિયર બનાવવું સાચી વાત તો એકચ્યુઅલી આ ભવાઈ નથી અને બહુ પ્રોફેશનલ વર્ક છે પણ ઘણી વાર ડાર્ક સાઇડ ઓફ ધી એક્ટિંગ એન્ડ મોડલિંગ ઇન્ડસ્ટ્રીને કારણે લોકો આમાં નથી આવતા તો રિયાલિટી શું છે એકચ્યુઅલી એમાં એવું છે કે તમે આપણી ઉપર છે આપણે બગડવું કે નહીં બગડવું અને એવું નથી કે આ ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં તમારે કયો રસ્તો ચૂઝ કરવું છે એ આપણી ઉપર છે આપણે ડિસાઈડ કરવાનું છે કે મારે આ રસ્તે જવું છે કે મારે શોર્ટકટ રસ્તો અપનાવવો છે સી કોમ્પ્રો છે કે કાસ્ટિંગ કાઉચ છે એ બધે જ ચાલે છે બોલિવૂડ જોઈ લો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો કે બધે જ ચાલે છે ઇવન ગુજરાતમાં પણ યસ ગુજરાતમાં પણ બધે જ એટલે એવું નથી હવે આમાં કેવું થાય કે આપણે સ્ટ્રગલ વધી જાય જો આપણે સીધા રસ્તા પર જવું હોય ને કે મારે આ નથી જ કરવું તો સ્ટ્રગલ વધી જાય આપણી બીકોઝ ઘણી વખત મને ખુદને એક્સપિરિયન્સ થયા છે કે કોઈ પણ જગ્યાએથી મને ઓફર આવ્યા તે પછી છેલ્લે કોમ્પ્રોની વાત આવે આપણે ના પાડીએ સાઇન કરતી વખતે એ લોકોએ આપણને આપણી પાસે સાઇન કરાવે ત્યારે આપણે એમ કહીએ કે હું ક્લીન વર્ક કરવાની છું અને આ નથી ઓકે તો ત્યારે એ આપણો પ્રોજેક્ટ આપણા હાથમાંથી જતો રહે હા જે મોડેલ રેડી થાય યા જે એક્ટ્રેસ રેડી થાય એની માટે એ પ્રોજેક્ટ ઇઝી થઈ જાય એટલે એ પ્રાયોરિટી અને કેવા માણસો છે એની ઉપર છે હવે અમુક સારી ટીમ હોય સારા માણસો છે આપણે કયા માણસો જોડે જોડાયા છે બહુ જ મહત્વનું છે આમાં કે તમે કયા માણસો જોડે જોડાયા છો એકદમ પરફેક્ટ અને ખરેખર એ લોકોને સારું મૂવી બનાવવું છે અને સારા વેમાં લઈ જવું છે તો એ લોકો આ અમારા જેવાને જે ક્લીન વર્ક કરે છે એ લોકોને એ લોકો આર્ટિસ્ટને ચાન્સ આપે જ છે એવું કંઈ જ નથી એ બધું આપણી હાથમાં છે એટલે કોઈએ એવું ડરવાની પણ જરૂર નથી કે આ ફિલ્ડમાં આવું જ ચાલતું હશે ને આવું નહીં જ હોય એવું કંઈ જ નથી જે બહાર દેખાડે છે અલગ છે રિયાલિટી આની અલગ છે છતાં પણ આજે તમે વર્ડ યુઝ કર્યો કોમ્પ્રો રાઈટ તો બોલિવૂડની અંદર અથવા તો કાસ્ટિંગ કાઉચની અંદર જે કોમ્પ્રો ચાલે છે એને થોડુંક હજી હું જો તમારી પરમિશન હોય તો ડિટેલમાં લઈ જવા માંગુ છું કે કેવા પ્રકારના કોમ્પ્રો છે એટલા માટેથી આ ક્વેશ્ચન એટલા માટે બીકોઝ બહુ બધા લોકોને એ ફિલ્ડમાં કરિયર બનાવવું છે અને કોમ્પ્રોની વાત આવે ને ત્યારે એ લોકો એમાં ફસાઈ પણ જાય છે અને છેલ્લે રિગ્રેટ કરે છે કે યાર આમાં મારે નહોતું કરવું જોઈતું બટ એક વખત કોમ્પ્રોમાઇઝ જ્યારે પણ કોઈ પણ બાબતે થયા હોય પછી એ છૂટી નથી શકતા અને એમનું કરિયર ત્યાં ખતમ થઈ જાય છે એક જ જીવન મળ્યું હોય એક જ સપનું હોય અને ત્યાં પૂરું થઈ જાય છે તો શું અત્યારે માર્કેટની અંદર અથવા તો એ ઇન્ડસ્ટ્રીની અંદર કેવા પ્રકારના કોમ્પ્રોમાઇઝીસ લોકો કરાવવા તૈયાર થાય છે અને શા માટે એવા આર્ટિસ્ટ છે કે જે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી પણ થઈ જાય છે યોર ઓપિનિયન ઓન ઇટ હવે આ ઇન્ડસ્ટ્રીની અંદર હોય કે બીજે ગમે તે ઇન્ડસ્ટ્રીની અંદર હોય હવે કોમ્પ્રો મીન્સ કે એવું નહીં કે ખાલી ફિઝિકલ જ કોમ્પ્રો હોય ફિઝિકલી છે ફાઇનાન્શિયલી છે કે ભાઈ હું ફ્રીમાં વર્ક કરીશ મને આપો મને હા એવું પણ ઘણી જગ્યાએ થાય છે એમ
તો એમાં કેવું થાય છે, માર્કેટ તૂટે છે, પ્લસ બીજા જે આર્ટિસ્ટ છે જે રિયલી એ લોકોને કામ મળે છે અને જે રિયલી વર્થ છે એ લોકો માટે, એ લોકોની એક્ટિંગ, એ લોકોની સ્કિલ, તો એ લોકોને બી થોડીક ઇફેક્ટ થાય છે આનાથી. એક્ઝેક્ટલી. બીકોઝ એમને ફ્રીમાં જ્યાં સુધી પેલાને મળતું હોય તો શું કામ પે કરીને કોઈ બીજાને લે, પણ જે પ્રોપર છે, જે પ્રોપર વેમાં જવા માંગે, કોઈ ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, યા તો ફિર કોઈ એજન્સી છે કે જેને ખરેખર સારું કામ કરાવવું છે, સારા એક્ટર એક્ટ્રેસીસ હાયર કરવા છે, સારા એક્ટર્સ મોડેલ્સ લેવા છે, તો એ લોકો તો પૈસા આપવાના જ છે અને એ લોકો એમની રીતે કોમ્પ્રો વગર વિધાઉટ ક્લીન વર્ક કરવાના જ છે, વિધાઉટ કોમ્પ્રો. એક્ઝેક્ટલી. સો એવું કંઈ જ નથી આમાં. એટલે કોઈ એવું આજના જનરેશનમાં ઘણાને આ ડર છે, બીકોઝ આ ઘણા મને પણ ક્વેશ્ચન કરે છે કે આમાં કેવું છે, અમારે એક્ટર બનવું છે તો શું કરીએ અમે, અમારે મોડેલ બનવું છે તો શું કરીએ, ક્યાંથી શરૂઆત કરીએ. પણ પોતાનો પોર્ટફોલિયો બનાવો અને સારી જગ્યાએ સારા વેમાં જશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. આખી જો તમે પ્રોસેસ હાઇલાઇટ કરી શકો તો શું પ્રોસેસ હોય, સ્ટેપ બાય સ્ટેપ તમે જણાવી શકો? કારણ કે ઘણા લોકો એવું જોઈ પણ રહ્યા છે કે ચલો એક્ટિંગ ફિલ્ડની અંદર અથવા તો મોડલિંગ ફિલ્ડની અંદર ક્લીન આર્ટિસ્ટ તરીકે જવું છે, તો એક્ઝેક્ટલી શું પ્રોસેસ હોય છે? એકચ્યુઅલી આપણે કશે પણ અપ્લાય કરીએ ત્યારે પહેલા તો આપણો પોર્ટફોલિયો જોઈએ છે, આપણો બાયોડેટા અને પોર્ટફોલિયો, આપણું મોડેલ શૂટ જે કરાવવું વાઇટલ પડે છે. સ્ટેટસ થી માંડીને એ ટુ ઝેડ વસ્તુ હોય સો એમાં આપણું હાઇટ, વેટ, આપણી બધી ડિટેલ જ આપેલી હોય છે. તો એ ડિટેલ વાળું આખું એક પોર્ટફોલિયો આપણને પહેલા તો જોઈએ. ઓકે. સૌથી પહેલા આપણી પ્રોફાઇલ એ જરૂરિયાત છે. પછી તમે કોઈ પણ જગ્યાએ એડવર્ટાઇઝિંગ જુઓ છો, ઓડિશન્સ આવે છે અને ઓડિશન્સ આપવા જ પડે છે. મેં લોટ્સ ઓફ ઓડિશન્સ આપ્યા છે અને સ્ટીલ આપું છું, હજુ પણ આપું છું. સો એવું નથી હોતું, આપણે આ રીતે જ પ્રોસેસ કરવાની છે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણો પોર્ટફોલિયો છે, ઓડિશન્સ છે, તમે જુઓ, તમારું કામ તમને સામેવાળા ઓફર કરે છે પણ તમારું દિલ શું કહે છે, તમને ગમે છે તો ઓકે કરો, નથી ગમતું તો એવું નહીં કે મને મળ્યું છે હું કરી જ લઉં. આમ ઘણા એવું કે આયુ જ છે આવા જ દો, હું કરી જ લઉં. એટલે એવું નથી એમ કે હું 10-15 મૂવી કરી નાખું તો હું આમ માર્કેટમાં એમ લાગે કે ભાઈ ના મેં કંઈક કર્યું છે. એવું નથી કે હું 20 બ્રાન્ડના શૂટ કરી નાખું તો એવું નથી. તમે 2 કરો કે તમે 5 કરો, પણ તમે ક્વોલિટી કામ કરશો ને તો લોકોને ગમશે જ. એક્ઝેક્ટલી. હંમેશા. થોડુંક એસી કુલિંગ કરી દેજો, બીકોઝ આ લાઇટ્સ ની ગરમી પણ હવે આપણને લાગી એના રહી લીધે જ લાગેલું છે. યા સો જેમ પ્રમાણે તમે કીધું કે બહુ બધા ઓડિશન્સ દેવા પડે છે, બટ મારો એક પોડકાસ્ટ જાહ્નવી મેમ સાથે પણ થયો હતો, જાહ્નવી ભુવા. તો એમણે કીધેલું કે તમને જ્યારે સફળતા મળી રહી હોય ને ત્યારે પોતાના લોકો જ તમારા પગ ખેંચવા બેઠા હોય. તો તમને કદાચ આવો કોઈ ક્વેશ્ચન કર્યો કે તમારા તો પપ્પા જ આટલી બધી પોસ્ટ પર છે તો તમને ઘણા બધા ચેક લાગી ગયા છે, તો રિયાલિટી શું છે? આ બહુ ફાઇન ક્વેશ્ચન કર્યો તમે. એકચ્યુઅલી મારે શેર કરવું છે, હું નાની હતી ને ત્યારથી અમે લોકો સ્કૂલ ભણતા ને ત્યારે બી કેવું કલેક્ટરની છોકરી છે. ઓકે. સ્કૂલમાં પણ લોકોને એમ કે કલેક્ટરની છોકરી છે, એને તો શું વાંધો, એને તો ઇઝીલી આમ થઈ જાય, એને તો ઇઝીલી તેમ થઈ જાય. પણ રિયાલિટી એ છે કે મારા ફાધરે કોઈ દિવસ મને ને મારા ભાઈને આ ફીલ વીઆઈપી ટ્રીટમેન્ટ ફીલ કરાવી જ નથી. એકચ્યુઅલી એ ઉપરથી અમારા પ્રિન્સિપલને કે કોઈને કહે કે એઝ અ નોર્મલ સ્ટુડન્ટ જ છે, મારા કિડ્સને બંનેમાંથી એક પણને કોઈ પ્રાયોરિટી આપવાની નથી. જ્યાં પનિશમેન્ટ થાય છે ત્યાં કરવાની, જે થાય છે એ કરવાનું. અને અમારું એક સ્કૂલિંગ ચેન્જ થયેલું તો મારો ભાઈ અને હું બંને એકમાં ફેલ થયેલા. તો ફોન આવેલો કે ભાઈ આવું થયું છે તમારું, બીકોઝ અમારું અધ વચ્ચેથી ટ્રાન્સફર થયેલી પપ્પાની, હાફ આઈ થિંક દિવાળી આજુબાજુ કઈ, તો અમારું અડધું સ્ટડી ખરાબ થયેલું, એના લીધે અમારું થોડુંક પ્રોબ્લેમ થયેલો. તો કે ના ફેલ થાય તો કશો વાંધો નહીં, ફેલ જ રાખવાના, તો એમને મહેનત કરવાની સમજ પડે. તો પહેલેથી પપ્પાનું આ રહ્યું છે, એટલે મને ખબર હતી કે પપ્પાના નામે તો હું કઈ કરી શકવાની જ નથી, કે પપ્પા મને હેલ્પફુલ આમાં કરિયરમાં હેલ્પફુલ નથી થવા. ઠીક છે, કશું બીજું કઈ અટક્યું હોય તો પપ્પા ઓલવેઝ સાથે સપોર્ટમાં હોય. સો આમાં પણ 10th માં પણ 82% આવ્યા મારા. તે તો હા ભાઈ પપ્પા છે ને એને તો શું જોવાનું, એમ બધા ઓળખતા જ હશે ને. અરે ભાઈ પણ રિયાલિટી શું છે, આપણી મહેનત કે ત્યારે તો એટલી અપસેટ થઈ જતી, પણ પપ્પા એમ સમજાય, પપ્પા કે દીકરા જો કોઈ પણ શું બોલે છે ને એની ઉપર નહીં જોવાનું, તમે શું કર્યું છે, તમને ટ્રસ્ટ છે, તમે લાઈફમાં શું કરો છો એ તમારે જોવાનું. એક્ઝેક્ટલી. બાકી પોઝિટિવ નેગેટિવ માણસો તો આપણી સરાઉન્ડિંગ રહેવાના જ છે, ઓલવેઝ રહેવાના છે. ડેફિનેટલી. તો એ જ રીતે આમાં પણ મને ઘણી વખત એમ કે છે, અરે ઘણી જગ્યાએ તો હું જાઉં, મારું કમ્પ્લીટ થઈ જાય પ્રોજેક્ટ ને બધું, પછી શું કે અચ્છા તું મહેન્દ્રભાઈની ડોટર છે. મેં કીધું કે મહેન્દ્રભાઈની ડોટર એ તો કઈ અલગ મળવાનું છે. હા, ટ્રીટમેન્ટ અલગ થોડી થવાની છે, કે પેમેન્ટ થોડું વધારે આપવાનું છે. એટલે આવું થાય છે. સો પપ્પાએ મને કઈ જ
મારી કોઈ લાગવગ માટે કે ભાઈ મારી દીકરી છે કે મારી છોકરી છે મને આ રીતે મોડલિંગમાં કે એક્ટિંગમાં, બાકી પપ્પા ફોન કરે તો કોઈ પણ પ્રોડ્યુસર યા કોઈ પણ ડાયરેક્ટર આખા ગુજરાતનો કોઈ પણ મને લઈ શકે, બટ નહીં, પપ્પા કે તમે સ્લોલી જાતે ગ્રો કરો, એમાં તમને જે મજા આવશે ને એ સક્સેસ મળશે ને તો તમને જિંદગીમાં બહુ જ મજા આવશે. અને એમ પણ સપોઝ કે આમાં કોઈના સપોર્ટથી આવ્યા હોય તો ચલો તમને એટલીસ્ટ ફર્સ્ટ પ્રોજેક્ટ તમને મળી જાય, બટ બહુ લાર્જ ઓડિયન્સ તમને જોવાનું છે, સ્ક્રીન પર જોવાનું છે, એમને જ ખબર છે કે તમે શું કરી રહ્યા છો, શું કેવું પરફોર્મ કરી રહ્યા છો. જો એમને નથી પસંદ આવવાનું તો કોઈ પણ પ્રોડ્યુસર હશે એ એટલું બધું રિસ્ક નહીં જ લઈ શકે. એકવાર શરમ રાખે, કેટલી વાર માણસ હા, શરમ રાખે, એ નહીં કરે. સો એ તો કરાય જ નહીં. અને પપ્પાનું મને એ વસ્તુ પણ બહુ પોઝિટિવ લાગી કે એમણે આ વેમાં કોઈ દિવસ અમને બગાડ્યા નથી. અમને એ જ કીધું છે કે તમે તમારી સક્સેસમાં જાતે જ તમે મહેનત કરો. એક્ઝેક્ટલી. તમારા ફાધરનો રોલ તો બહુ છે જ. બહુ મોટો રોલ. ફાધર ઇન લોઝ નો તમારા કરિયરમાં કઈ રીતે રોલ છે? યસ, મારા ફાધર ઇન લો એક કાઠિયાવાડી ફેમિલીમાંથી છે મારા ઇનલોઝ. તો એમાં એવું છે કે મારા ફાધર ઇન લો કાઠિયાવાડી જોવા જઈએ ને તો આમ જલ્દી આ બધામાં નહીં માને, પણ જ્યારે મને મારી પાસે ઓફર આવી, મારા હસબન્ડે મને ઓડિશન માટે મેં વાત કરી તમને બરાબર, એ કીધું, પછી ઓડિશનમાં સિલેક્ટ થઈ ને ત્યારે હું મારા ફાધર ઇન લો ને પૂછવા બેઠી, મેં કીધું પપ્પા આ રીતે મારું આવ્યું છે, અને હી નોઝ ઓલરેડી, હી નોઝ કે ભાઈ આને ગમે છે. એ મારા એંગેજમેન્ટ વખતે એમને ખબર છે કે આના શોખ છે મોડલિંગનું નાતે અને આ રીઝનથી એને નથી કર્યું. તો પપ્પા બહુ સપોર્ટિવ, મારા ફાધર ઇન લો બહુ જ સપોર્ટિવ, અને એમની હું એકદમ લાડકી પણ એટલી જ. તો મને એમણે એમ તરત જ હા પાડી દીધી, હા બેટા કરાય ને, કેમ નહીં, આપણી માટે સારું હોય અને તારામાં સ્કિલ હોય તો તું કરી શકે, એમાં શું વાંધો. મને કે તારે આજુબાજુ કે સમાજનું નહીં જોવાનું, હું બેઠો છું ને તારી સાથે ત્યાં સુધી તારે કોઈનું નહીં જોવાનું. અને એ તો એટલા બધા શોખીન છે કે મારું શૂટિંગ ચાલતું હોય તો આવીને જોવા બેસે છે. ઘણા મારા શૂટિંગમાં પપ્પા હાજર હતા, મારા ફાધર નહીં હતા પણ મારા ફાધર ઇન લો હતા. એ આખો દિવસ બેસી રહે કે મને જોવાની બહુ મજા આવે તને. ઘણા લોકો આવું એક અઝમ્પશન કરી લેતા હોય કે એમના ફાધર ઇન લોસ છે તો એક સ્ટ્રિક્ટ ઇમેજ બનાવીને બેસે કે નહીં આવું નહીં જ કરવાનું, આ વસ્તુ એમની સાથે નહીં કરવાનું. પણ ત્યાં પણ જે ફ્રેન્ડલી રિલેશન છે ત્યાં પણ બની શકે છે. અને ઇવન તમે જે કીધું કે ભાઈ ચલો અપ્રુવલ લઈએ, શેર કરીએ, તો એમને પણ એવું ગમે છે કે ચલો મને એટલીસ્ટ પૂછીને કરે. એમનો કોઈ પણ વ્યક્તિ હોય એમનો ઈગો સેટિસ્ફાઈડ ત્યાં થઈ જાય કે ચલો એટલીસ્ટ મને પૂછીને કરે છે, એ ત્યાંથી ઓટોમેટિકલી તમને સપોર્ટ આપશે જ. તમારી અરેન્જ મેરેજ થઈ કે લવ મેરેજ? મારી લવ મેરેજ. ઓકે, તો અરેન્જ પણ નહીં ને લવ પણ નહીં, લવ અરેન્જ હતું. હા, મેરેજ. ઓકે, એક્ચ્યુઅલી એમાં મારા પપ્પાના ફ્રેન્ડ, જે અંકલે અમને બંનેને મલાવ્યા, એ મારા પપ્પાના ફ્રેન્ડ હતા. એ મારા પપ્પાના અને મારા ફાધર ઇનલોના બંનેના કોમન ફ્રેન્ડ હતા. અને પપ્પાએ કહી રાખ્યું હતું કે એ ટાઈમે કે ભાઈ કોઈ સારો છોકરો હોય તો બતાવજે આમ. તેમણે પપ્પાને બતાવવાની જગ્યાએ મને ડાયરેક્ટ દીપકને મલાવી દીધો. ઓકે. અને એ રીતે જ કે ભાઈ તમે ફ્રેન્ડશિપ તો કરો, વાતચીત તો કરો, આગળ તમને ઠીક લાગે ને ગમે તો હું ઘરમાં વાત કરું. પછી અમે બંને જાતે જ સિલેક્ટ કરી લીધું કે હા અમને બંનેને ઓકે છે. કારણ કે ઘણી વખત એવું પણ છે કે લવ મેરેજ કરી હોય ત્યારે તમને આ બધી પરમિશન્સ મળી જાય છે ઘણી બધી કામ માટે, અરેન્જ મેરેજ માટે નથી મળતી. તો આ રિયાલિટી શું છે તમારા મતથી? આમાં કઈ લવ મેરેજ કે અરેન્જ મેરેજ નું એવું હોતું જ નથી. એ બધું થિંકિંગ ઉપર હોય છે, આપણું માઇન્ડસેટ કેવું છે એની ઉપર છે. ઘણા ઓર્થોડોક્સ ફેમિલી હોય છે, હજુ પણ છે કાઠિયાવાડીમાં, કે ભાઈ આ વસ્તુ તો નહીં જ, બહુ તો ઘરની બહાર નહીં જ જાય, એક્ઝેક્ટલી ઘરનું કામ કરે અને ઘર સાચે, બસ બહુ થઈ ગયું, કે આપણે શું જરૂર છે, કંઈ પણ હોય તેમ કે આપણી પાસે પૈસા છે, આપણે શું જરૂર છે. આ મોસ્ટલી ઘણાને આ બધી વસ્તુ થતી હોય છે. એવું નથી હોતું. જો મારા ફાધર ઇન લો નું સારું ફાઇન બેકગ્રાઉન્ડ છે છતાં એમણે મને આમાં સપોર્ટ કર્યો. એમણે મને કીધું કે ના તું જા. ઓલરેડી મારા ફાધર ઇન લો તો ભણેલા પણ નથી. મારા ફાધર ઇન લો 3rd સ્ટેન્ડર્ડ સુધી ભણ્યા છે, તમે વિચાર કરો. અને એ માણસ જયારે આ કહી શકતું હોય તો જે ગ્રેજ્યુએટ લોકો છે તે શું કરવા અત્યારે એકદમ ઓર્થોડોક્સ થઈને બેસે છે આજના જમાનામાં. તમારી વહુ એટલે તમારી દીકરી જ છે, એ રીતે જ મને રાખી છે પપ્પાએ, અને ઓલવેઝ એમણે સપોર્ટ કર્યો છે બધામાં. ના, પણ ત્યારે જ કોઈ પણ વ્યક્તિ આટલું બધું રિસ્ક લઈ શકતું હોય અને આવું થાય. તમારું અત્યારે તો તમારે 3 સંતાનો પણ છે, તો ઘણીવાર પ્રોજેક્ટ માટે તમે બહાર હો ત્યારે એમનું સ્ટડી ચાલતું હોય, એમનું રૂટીન હોય એ ડિસ્ટર્બ થતું હોય, તો આ લાઈફને કઈ રીતે તમે બેલેન્સ કરો? એકચ્યુઅલી મેં તમને પહેલા કીધું મારી માટે પ્રાયોરિટી ફેમિલી છે. હવે આ વસ્તુમાં મેરેજ પહેલા હું જે કરવા માંગતી હતી ને કે મારે ત્યારે કરવું છે, ત્યારે તો હું ફ્રી હતી. એક્ઝેક્ટલી. તો ત્યારે હું મારી કરિયર પર ફૂલ ફોકસ આપી શકું એવું હતું. બટ સ્ટીલ હવે મેં ફેમિલી પણ કર્યું છે અને મને આ પણ ચાન્સ મળ્યો છે,
તો હું એવું નથી કરતી કે હું ભાઈ મારી કરિયરની પાછળ જ ગાંડી થઈને દોડું બીકોઝ મને શોખ હતો. મારી માટે મારા બચ્ચાઓ, મારા હસબન્ડ, મારા ઇનલોઝ, મારું ફેમિલી એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. એક્ઝેક્ટલી. સો હજુ નાના છે એટલે એ લોકોને હું એવી રીતે મેનેજ કરું કે એ લોકોના સ્કૂલના ટાઈમિંગ પ્રમાણે કે એ લોકો સ્કૂલ હોય નૂન સુધી, તો એ વચ્ચેનો જે પીરિયડ હોય મોર્નિંગ ટુ નૂન, તો અર્લી મોર્નિંગ 5 વાગ્યાનું શૂટ રાખી લો તો મારું 12-1 વાગ્યા સુધી હું ફ્રી થઈ જાઉં. તો એવી રીતે અમે લોકો મેનેજ કરીએ. પછી એ લોકો પાછા કશે એ લોકોના એક્ટિવિટીમાં ગયા ત્યારે પાછું 1-2 કલાકનું મારું કંઈક કામ હોય તો હું પતાવી આવું, મારી મીટિંગ્સ છે આ તે. એ લોકલ વાત કરી મેં કે સુરતની અંદર મારું જે નાના મોટા શૂટ હોય તો એ મારા થઈ જાય છે આ રીતે મેનેજ. આઉટ ઓફ સિટી મારે જ્યારે જવાનું થાય કે મારું મૂવીનું શૂટ છે 15 days 1 month જેવું અમારે જવું પડતું હોય છે એમાં, તો ત્યારે એવી રીતે હું મેનેજ કરું છું કે ત્યારે મારા પેરેન્ટ્સ, મારા ઇનલોઝ એ બધા જ મને બંને ફેમિલી મને એટલું બધું સપોર્ટ કરે છે ને કે હું કંઈ પણ એવી અટવાઈ જાઉં ને તો હા બિંદાસ બેટા તું જા, અમે મેનેજ કરી લઈશું, અને બાકીનું બધું હું ફોન પર મેનેજ કરતી હોઉં છું. પ્લસ મારા હસબન્ડ એટલા સપોર્ટિવ છે, મેં તમને વાત કરી એમ, તો એ ઓફિસથી જલ્દી આવી જાય છે, છોકરાઓના ટાઈમનું એ મેનેજ કરે છે, કંઈ પણ હોય તો મને પૂછવાનું હોય તો ફોન પર અમે કોઓર્ડિનેટ કરી લઈએ. એ રીતે અમારું અત્યારે ચાલે છે. એટલે મને બધી જ બાજુથી સપોર્ટ છે અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મને આવા ઇન્ડોઝ મળ્યા, મને આટલા ફાઇન પેરેન્ટ્સ મળ્યા અને આટલો ફાઇન હસબન્ડ મળ્યો, તો જ હું આ કરી શકું. એક કહેવત છે આપણામાં કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ હવે એક પણ કહેવત બની શકે જો હોય કે દરેક સફળ સ્ત્રીની પાછળ પણ એક પુરુષ તો હોય જ, અને આફ્ટર મેરેજ લાઈફની અંદર એ રિક્વાયરમેન્ટ પણ છે. એ પુરુષ કદાચ હસબન્ડ હોઈ શકે, કોઈ ફ્રેન્ડ હોઈ શકે, ફાધર હોઈ શકે, ફાધર ઇન લોઝ હોઈ શકે, કારણ કે બધું જ એકલા નથી થતું. બટ મને ક્યારનો દિમાગમાં એક ફની ક્વેશ્ચન આવતો હતો કે તમારા છોકરાઓને ખબર છે કે તમે હિરોઈન છો એવું? હા, અને એ દે આર વેરી પ્રાઉડ ફીલ કરે કે મારી મમ્મા હિરોઈન છે. હમણાં હું તમને એક કિસ્સો મને યાદ આવે છે. આપણું પાર્લે પોઈન્ટના બ્રિજ ઉપર જે ડી ખુશાલ છે, ડી ખુશાલ જ્વેલર્સનું આખું મારું હોર્ડિંગ લાગેલું હતું 1 year જેવું. તો એમની બસ ઓલવેઝ ત્યાંથી જાય, તો બસમાંથી જોવે, જો દીદી મમ્માનો ફોટો, જો દીદી મમ્માનો. તો એના ફ્રેન્ડ્સ પણ પૂછે, અચ્છા તારી મમ્મા મોડેલ છે, તારી મમ્મા હિરોઈન છે. પછી સ્કૂલમાં એમના મેમ સર બધા મને ફોલો કરતા, અચ્છા અનિકા તારી મમ્મા હિરોઈન છે, તારી મમ્મા આમ કરે, તમે અહીંયા ગયા હતા કાલે મમ્મા આમ કર્યું હતું. સો એ લોકો પણ એટલું પ્રાઉડ ફીલ કરે છે. યસ, એટલું બધું પ્રાઉડ ફીલ કરે છે કે એ લોકો મને મારા બચ્ચાઓ સપોર્ટ કરે છે. અને ટચવુડ મારા બચ્ચાઓ એટલા આ એજમાં મેચ્યોર છે કે એ લોકો મને કોઈ દિવસ એ રીતનું મારે હેરાનગતિ થઈ જ નથી કે મારું કામ અડધું છોડીને મારે આવી જવું પડ્યું હોય, યા હાફ શૂટમાંથી દોડીને આવી જવું પડ્યું હોય કે એવું કંઈ થયું હોય. બિલકુલ પણ નહીં. એટલું મેનેજ એ લોકો પણ કરે છે, તો જ મારાથી આ બધું હું કામ કરી શકું છું. બાકી ઈઝી છે નહીં આ કામ કરવું, ઘર મેનેજ કરવું, અને ક્યારેક તો ઘરનું પણ કામ કરવું પડે. એવું નથી, આમ લોકો મને તો હસાય, ક્યારેક હું રસોઈ બનાવતી હોય, કોઈ સાથે વાત થઈ, યા તો કંઈક રીલ મૂકી દીધી હોય, તો મારા ફોલોઅર્સમાં મેસેજ આવે, મેમ તમને રસોઈ બનાવતા પણ આવડે છે. મારો ક્વેશ્ચન આવો જ હતો કે તમે હિરોઈન મતલબ એક્ટિંગમાં છો, કચરા પોતા તમે ઘરે કરો? કચરા પોતા પણ આવડે છે, વાસણ કપડા બધું જ આવડે છે, મને ઘરનું ટોટલ કામ આવડે છે. એકચ્યુઅલી એમાં મારી મમ્મીનો બહુ મોટો ફાળો છે. મમ્મી અમે નાના હતા ને ત્યારથી અમને લોકોને એમ જ કીધેલું કે બેટા એક એજ આવે ને તમે ડોક્ટર, એન્જિનિયર બની જાઓ, મોટા ગમે એટલા તમે સક્સેસફુલ બની જાઓ, પણ બેઝિક એઝ અ ગર્લ તમને ઘરનું આવડવું જ જોઈએ. એક્ઝેક્ટલી. બેઝિક તમારી રસોઈ છે. અને મને તો શોખ હતો પહેલેથી, કોઈ વખત કામવાળી ના આવતા તો હું નાની હતી તો મમ્મીને બેસાડી દો, બધું હું જ કરતી. અચ્છા. એટલે મને પોતાને બી શોખ હતો ને હું મારું પણ એવું માનું છું, હું મારા કિડ્સને પણ એ રીતે જ રેડી કરું છું કે ભાઈ આ ગમે તે તમે ફિલ્ડમાં જાઓ, ગમે એટલા સક્સેસફુલ બનો, પણ તમને ઘરનું બેઝિક આવડવું જ જોઈએ. તમે હવે નો ડાઉટ તમારે ત્યાં ઘણા કામ કરવા વાળા વ્યક્તિઓ પણ છે ઘરમાં, છતાં પણ તમે ક્યારે હાલમાં આ ફેમ પછી પણ કામ કરો છો? ઓબ્વિયસલી. આપણા ઘરનું તો આપણે જ કરવું પડે. હા, એટલે મને કેવું ખબર, મારી પાસે સર્વન્ટ્સ છે, કુક છે, બધું જ છે. હું શૂટ ઉપર હોઉં તો ઘરમાં લોકોને તકલીફ નહીં પડે ને મારી ગેરહાજરીમાં, એનું પૂરેપૂરું ધ્યાન રાખું, એટલા માટે હું માણસો રાખું છું આટલા. બાકી ડેઈલી રૂટીન લાઈફમાં જરૂર છે જ નહીં. જે દિવસે હું ઘરમાં છું, મારે કંઈ જ કામ નથી ને હું રિલેક્સ મૂડમાં છું ને, તે દિવસે બધું ઘરમાં મને ક્લીન કરવાનું, કુકિંગ હું કરું, મારા હાથે બનાવેલું છોકરાઓને જમાડું, કુક છે મને હેલ્પર કરે, ચોપિંગ કરી આપે, આ તે એવી રીતે મેં રાખેલું છે. તો એ મને વધારે એમ લાગે છે કે હા કે ભાઈ હું એઝ અ હાઉસવાઈફ પણ રોલ કરું છું અને બહાર હું મારી ફિલ્ડમાં પણ જાઉં છું, તો એ જરૂરી છે. તો આ રિયલ લાઈફ ફેસ અને રીલ લાઈફ, આ બંનેને કઈ રીતે તમે ડિફરન્શિએટ કરો? કે નો ડાઉટ તમે રિયલ લાઈફની અંદર જે છો એ તો તમે અત્યારે પોડકાસ્ટની અંદર મને કહી રહ્યા છો, બટ ઘણીવાર એવું ને કે
કંઈક નાનકડી એવી સફળતા મળે એટલે આપણને 5 મિનિટ માટે તો 5 મિનિટ માટે આપણા પગ ઓટોમેટિક ઉપર ચડે, ઉપર ચડે. તો એને કઈ રીતે મેનેજ કરો Yes, તમે? હા, એટલે સેટ ઉપર જ્યારે હું હોઉં ને તો એઝ અ હિરોઈન આમ પેલો અમ્બ્રેલા લઈને પાછળ એક માણસ ફરતું હોય આપણને, આપણે આમ ખબર ને હિરોઈન એટલે કે મેકઅપ દાદા બરાબર, પણ મને કોઈ દિવસ એવું ફીલ થયું જ નથી. હું ઓલવેઝ ડાઉન ટુ અર્થ રહી છું, અને એ મારો એ પોઝિટિવ પોઈન્ટના લીધે મને મારું કામ પણ મળે છે. મને મારા સરનું એકચ્યુઅલી મારું પંક્ચ્યુઆલિટી પણ બહુ છે. તો અમારો આ મૂવીનો એક એક્સપિરિયન્સ શેર કરું કે આ મૂવીની અંદર અમારે લોકોને જે નાઇટના સીન હતા ને, તો મોર્નિંગમાં અમે લોકો 8 o'clock હોટેલ પર જતા, 2 o'clock ના અમારે લોકોએ બધા મેકઅપ માટે બેસી જવાનું હતું, અને 4 o'clock ના શૂટ પર સાઇટ પર ત્યાં પહોંચી જવાનું. હા, સેટ પર. તો મારા સરે 2 દિવસ મને એ ટાઈમ આપ્યો. થર્ડ ડે મને એમ કીધેલું કે એકતા તું 6 o'clock ના એક્ઝેક્ટ રેડી થઈને સેટ પર આવજે, બીકોઝ 4 o'clock ના કે ત્યારે અમુક લોકો 4 કલાક, એટલે મેઇન કેવું હોય છે આમ ઘણી હિરોઈનોને જે પ્રાઉડ આવી જાય ને આમ થોડુંક કે હા ભાઈ હું હિરોઈન છું, મારી માટે આખું યુનિટ ઊભું રહેશે, હું ભલે ને આરામથી રેડી થઈને જાઉં, તો ત્યારે આપણે એ સમજવાની વાત છે કે પ્રોડ્યુસરના પૈસા લાગેલા છે, આટલા બધા પૈસા એ લોકોના વેસ્ટ જાય છે. તમારા 2 કલાક લેટ જાય દેટ મીન્સ શૂટ એટલું લાંબુ ખેંચાવાનું, દિવસો એડ થશે, એટલા યુનિટનો જમવાનો ખર્ચો, આથી માંડીને બધું ઘણું મેટર કરે છે. અને પ્લસ આપણે જ્યાં સુધી પંક્ચ્યુઅલ અને આપણે ડિસિપ્લિનમાં હોઈશું ને કામ બાબતે, તો એ આપણી સક્સેસ માટે બહુ જ જરૂરી છે. અને આ બધી વસ્તુ મેં એકચ્યુઅલી મારું રીડિંગ ને એનાથી મેં થોડુંક વધારે જાણ્યું કે જ્યારે મારે આ ફિલ્ડમાં આવવું હતું, એટલે હું સક્સેસફુલ જે એક્ટ્રેસીસ હતા બોલિવૂડના, ધારો કે માધુરી છે, આ તે, એના પાસેથી હું નાનું એ લોકોનું રીડિંગ કરતી કે એ લોકો શું કરે છે કે આટલી સક્સેસ મળી એ લોકોને. તો એમાંથી મને એક વસ્તુ એ જાણવા મળી કે એ એમનું જે શૂટ ચાલતું હોય ને, હવે આ સીન મારો કમ્પ્લીટ થઈ ગયો છે, મારો નેક્સ્ટ સીન આવ્યો તો ચેન્જ થઈ ગયું ડ્રેસિંગ ને બધું, પણ આગળનું પણ જે વસ્તુ આખું મારું મૂવીનું શૂટ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એની સાથે જ હોય. તો એ વસ્તુ મેં મારામાં પણ કરી. સેમ વસ્તુ કે મારી કારમાં, મારી ડિક્કીમાં આખી ફૂલ હોય કે મારા શૂઝ, જ્વેલરી, ક્લોધિંગ બધું મારા જે સીન ના હોય ને મારી પાસે અવેલેબલ હોય. હા, ડે 1 થી લાસ્ટ ડે સુધી. એક્ઝેક્ટલી. એટલે આ બધું નાનું વસ્તુ ઘણું શીખવાનું છે. અને આ વસ્તુ પાછું મારા પપ્પાએ અમને લોકોને એ શીખવાડ્યું કે બેટા મારા પપ્પા આટલી સક્સેસ મળી કે એઝ અ કલેક્ટર રહ્યા કે કંઈ પણ હોય, ઓલવેઝ ડાઉન ટુ અર્થ, ક્યારેય પણ પ્રાઉડ ફીલ નહીં કરવાનું. અને કે શેની માટે પ્રાઉડ ફીલ કરવાનું છે? આપણી ગમે એટલી સક્સેસ મળે છે આપણને, બરાબર છે, તો આપણે આપણામાં જે એકચ્યુઅલી છીએ, જે નેચર છે તમારો, એ ચેન્જ નહીં થાય તો જ માણસો તમને બોલાવશે અને તો જ તમે સક્સેસફુલ થશો વધારે. બાકી જ્યારે બી પ્રાઉડ આવે ને ત્યારે એક આમ કહેવત છે ને કે જ્યારે બી પ્રાઉડ આવ્યું એટલે તમારી પડતી ચાલુ થઈ ગઈ. પ્રાઉડ કરતા પણ અભિમાન ચાલુ થયું એટલે તમારી પડતી ચાલુ થઈ ગઈ. તો ઘણા લોકોને એક આવી ઇમેજ બનાવી દીધી છે કે હિરોઈન એટલે એની લાઈફસ્ટાઈલ તો આવી જ હોય, હીરો એટલે આવું જ હોય, એમને તો બધું સારું જ મળે, સારી જગ્યાએ જ ફરવાનું. તો તમારી લાઈફસ્ટાઈલ કઈ રીતની છે? તમારું ડેઈલી જો મોર્નિંગ થી હું રૂટીન ગણું તો કેવા પ્રકારનું તમારું રૂટીન હોય? મારું એકચ્યુઅલી ઉઠવાનું 4:30 ડેઈલી, 4 to 4:30 AM હું ઉઠી જાઉં. હા, લાસ્ટ 8-9 યર્સથી મારું આ જ રૂટીન છે. મને ઉઠવાનું વહેલું, અને પછી એમાં હું મારી હાફ એન અવર હું મારી જાત માટે આપું છું. બીકોઝ ડેઈલી તો સરાઉન્ડિંગ પીપલ આપણી સાથે હોય જ, કે ભાઈ હસબન્ડ છે કે બચ્ચા છે કે સેટ પર છે કે કોઈ ના કોઈ. ખુદ માટે ટાઈમ ક્યારે મળે આપણને આપણી જાત માટે? તો ત્યારે હું હાફ એન અવર બેસું, હું વિચારું કે મારી ક્યાં ભૂલ થાય છે, મારે શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું જરૂર છે, યા તો પછી હું શું કરું તો બેટર હજુ મારાથી થઈ શકે ઘર માટે કે મારી કરિયર માટે, કંઈ પણ. એ થોડા પ્લાનિંગ ચાલતા હોય છે માઇન્ડમાં. તો હું કોફી લઈને હાફ એન અવર થોડુંક બેસું, એના પછી હું રેડી થઈને જીમ જાઉં. સો બચ્ચાઓનું થોડુંક કરીને જાઉં એટલે એ લોકોનું સ્કૂલનું બધું રેડી થઈ જાય, ને પછી હું મારી પોતાની માટે વર્કઆઉટ કરવા માટે જાઉં છું. બીકોઝ મને હેલ્થ કોન્શિયસ હું પહેલેથી જ કોલેજ ટાઈમ, સ્કૂલિંગથી, એટલે 11th સ્ટેન્ડર્ડથી મને જ્યારથી આપણે મેચ્યોર થઈએ ને કે ભાઈ જ્યારથી આપણને સમજ પડે કે ભાઈ ફિટનેસ, હેલ્થ બધું, એટલે ત્યારથી જ મને આમ ખરું કે હું જીમિંગ કરું કે કોઈ પણ વોટ એવર સ્પોર્ટ્સ કરું, ટેનિસ રમતી, હું બધું જ કરતી, બેડમિન્ટન રમતી, ક્યારેક મૂડ આવે તો બેડમિન્ટન હજુ પણ રમું છું. એટલે એ ટાઈપનું મને ગમતું. અને એ તો તમને આઈડિયા છે જ, મેં કીધું સ્કૂલથી જ મને તો આ બધું ગમતું. ફિઝિકલ એક્ટિવિટીઝની અંદર તમે હતા જ બધી. એટલે હું કોન્શિયસ હતી પહેલેથી જ મારા ફિગર ને મારા બોડી માટે. અને જીનેટિકલી પણ મારું એવું છે કે મારું વધતું નથી, હું પહેલેથી જ મારું
બોડી મેન્ટેન છે. Maintain છે. હા, એટલે મારે બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી. એકચ્યુઅલી એમ જોવા જાય તો મારું એક સિક્રેટ કહું તો મને સ્વીટ બહુ જ ભાવે છે. મોસ્ટલી હિરોઈન કે આર્ટિસ્ટ હોય એ ફિટનેસ ફ્રીક હોય ને એ સ્વીટ અવોઇડ કરતા હોય. હા, એટલે આમ આ ફિલ્ડમાં આવીને તો મારી સાથે એવું બન્યું પણ છે કે હું કોઈ ઇવેન્ટમાં ગઈ હોઉં ને આમ તેમ તો હું તો પહેલા તો કેવું આપણે આ ફિલ્ડમાં નતા ને તો બિંદાસ સ્વીટ ખાવ કોણ ગમે જોવે તે છે ખાઈ મને. લેવાનું. હા, અને હું તો ડાયરેક્ટ ડેઝર્ટ કાઉન્ટરમાં જ જતી. ડેઝર્ટ કાઉન્ટરમાં જવાનું, ખાવાનું, જગ્યા બચે તો જ શાક રોટલી લેવાની. નહીં તો બધું ડેઝર્ટ બધું જ ટેસ્ટ કરી લેવાનું. ભલે થોડું મને ખાઈએ એટલું પણ બધું એટલીસ્ટ ગમે સ્વીટ એમ. અને તો પછી કેવું થયેલું એક ઇવેન્ટમાં અમે લોકો અત્યારે ગયેલા ત્યારે આમ હું સ્વીટ લેતી હતી ને તો આમ આજુબાજુ મેં જોયું પહેલા કોઈ કોઈ જોતું જોતું. નથી ને કારણ બધાને ખબર આ હિરોઈન છે આ આવી છે આમ તેમ બધાને આઈડિયા હોય જ પહેલેથી Exactly. અનાઉન્સ થઈ ગયેલું કે આવવાની છે એમ. તો ત્યારે પછી મેં સ્વીટ બધી લીધી ને આમ 2 લીધી 3 લીધી પછી પેલી મિલ્ક કેક હતી મને એમ થયું કે લઉં કે ના લઉં તે પાછળથી થોડાક 2-3 જણાએ જોયું હતું કે હે આ તો કેટલી બધી સ્વીટ ખાય છે કે આરી આટલી બધી સ્વીટ ખાતી હોય તો આપણે બી ખવાય ને. જે સીન બનેલો ત્યારે મેં મારા હસબન્ડને કીધું કે એકચ્યુઅલી મને તો બહાર આમ સ્વીટ ખાવાનું એટલું ક્રેવિંગ થાય ને પણ મને હવે ખુલીને સ્વીટ પણ નથી નથી ખાઈ ખાઈ શકતી. શકતા. અને એક એટલે એવું નથી એકચ્યુઅલી એના લીધે જ તો હું વર્કઆઉટ કરું છું હમ કે આપણે નોર્મલી કંઈ પણ ખાઈએ ને હમ હમ તો બોડી સારું રહે. અમુક એજ પછી બધું ધ્યાન રાખવું જરૂરી છે. ઓવર સ્વીટ પણ નહીં સારું બટ આ તો ભાવે છે એટલે થઈ જાય કોક વાર. તમારા કઝિન્સ સાથેનું રિલેશન કેવું? બીકોઝ એ જ એવા વ્યક્તિઓ છે કે જેની સાથે તમે બચપન વિતાવેલું છે અને હવે એક એવો સમય છે કે જ્યારે તમે એમનાથી તમારે ડિસ્ટન્સ ક્રિએટ કરવું પડે બટ કઈ રીતે એને પણ મેનેજ તમે કરો છો? અમારે લોકોને વાતચીત ચાલ્યા જ કરતી હોય. ફેમિલીનું ગ્રુપ છે કઝિન્સનું આ તે અને ક્યારેક વિડીયો કોલ જે દૂર છે મારા કઝિન્સ યુએસએ ને બધા છે તો એ લોકો સાથે વિડીયો કોલમાં વાત થતી હોય છે. તો ક્યારેક વિડીયો કોલ આવે એવા ટાઈમે વિડીયો કોલ આવે જ્યારે હું કંઈક કામમાં હોઉં આમ તેમ તો પછી હું સ્ટેન્ડ પર ફોન મૂકીને હું મારું કામ કર્યા કરું ને એની સાથે વાત કર્યા કરું. એવી તો અમારી 2-4 કલાક વાતો ચાલે ક્યારેક. રિલેશન મેન્ટેન કરવા જરૂરી છે. રિલેશન મેન્ટેન કરવા જોઈએ બીકોઝ આપણું ચાઇલ્ડહુડ જેમાં ગયું છે આપણી એ જૂની યાદો તે તો બહુ જ જરૂરી છે કે આપણે હજુ બી કનેક્ટ રહીએ એમ. અને મારી કઝિન અમે લોકો તો મસ્તી પણ કરે મારી સાથે. મને કે તું આ બધી રીલ મૂકે છે કે તું આ ભાઈ ચલો આ વોક કર્યું ને આમ કર્યું ને આ ફેશન કરીને પેલું કર્યું તો મને કે તે ક્યારે એવી રીલ મૂકી છે કે હું ઘરમાં વાસણે કરું છું. એકચ્યુઅલી તમારે કરવા જેવી છે બીકોઝ એક હાર્શ રિયાલિટી છે કે એક્ટ્રેસ અથવા તો એક્ટિંગ કરવી એ એક પાર્ટ ઓફ પ્રોફેશન છે. એ કેમેરાની અંદર રીલ છે અને આઉટ ઓફ ધી કેમેરા રિયલ લાઈફ પણ આ છે. તો એક દેખાડવું જોઈએ જેનાથી તમે આપણે આ પોડકાસ્ટના થ્રુ તો નો ડાઉટ ઘણા લોકોને ખબર પડશે કે રિયાલિટી એકચ્યુઅલી બધા જ લોકોની શું હોય છે. બીકોઝ હું હમણાં મલ્હાર ઠાકરનું એક પોડકાસ્ટ સાંભળતો હતો તો એમણે પણ એવું જ કીધું કે સફળતા પછીની લાઈફ બધા લોકો આવું જોઈએ છે પણ સફળતા મળી ત્યાં સુધી જર્ની કોઈ જોતું જ નથી કે કઈ રીતે મળી ગઈ છે. અને આ જ ઇન્ટેન્શન અમારો હતો કે ચલો તમારી સાથે એક વખત ડિસ્કસ કરીને આ ફિલ્ડની અંદર આવવા વાળા વ્યક્તિઓ કે જેની પાસે હકીકતમાં એક્ટિંગની સ્કિલ છે કઈ રીતે એ લોકો આવી શકે. જો હું વાત એક્ટિંગની કરું અથવા તો એક્ટિંગ કરિયરની તમારી વાત કરું તો આ તમારું સેકન્ડ મૂવી છે જે રિલીઝ થશે રાઈટ એઝ અ લીડ રોલ તમારું પબ્લિશ થવાનું છે. તો નેક્સ્ટ તમારી એવી કઈ કેવી ઈચ્છા છે કે કેવા પ્રકારના મૂવીઝ કરવા છે અને કોઈ એક હોય ને કે ભાઈ ફેન્ટેસી કે આવું મળે ને તો મજા આવી જાય કામ કરવાની. વોટ્સ યોર ફેન્ટેસી અબાઉટ ધી મૂવી? મને એકચ્યુઅલી છે ને પહેલેથી ફેમિલી મૂવી કરવાનો બહુ શોખ હતો. જે મારું ફર્સ્ટ મૂવી હતું તે મને ફેમિલી મૂવી મળ્યું. મને આવી મર્ડર મિસ્ટ્રી ને બધું ઓછું ગમતું પણ આ ખબર નહીં મને આ ક્લિક થઈ ગઈ સ્ટોરી. એક્ઝેક્ટલી. તો મેં આ મૂવી કરી નાખી. બાકી બેઝિકલી મારું હજુ એક ડ્રીમ છે મારે પોલિટિકલ એક મૂવી કરવું છે. જો મને ફ્યુચરમાં ચાન્સ મળે યા તો એવી કોઈ સ્ટોરી મારી પાસે આવે તો બોલિવૂડની આઈ થિંક રાજનીતિ તમે જોયું હોય તો એમાં જે કેટરીનાનું કેરેક્ટર હતું ને એ ટાઈપનું મને કંઈક કરવું છે કે જે હું પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં હોઉં અને એઝ અ ડોટર ઇન લો કે એઝ અ ડોટર મને બતાવી હોય અને મારે એ રોલ કરવો છે. ઇવન ડિઝની પ્લસ હોટસ્ટારમાં સિટી ઓફ ડ્રીમ કરીને સિરીઝ પણ છે જે પોલિટિકલ બહુ સારી છે. એટલે મને એવી કરવાની ઈચ્છા છે યા ફિર પોલીસનો કોઈ રોલ હોય સમથિંગ એટલે મતલબ પોલિટિકલી ગવર્મેન્ટનું કંઈ પણ રોલ હોય ને એ વર્દી પહેરવી છે. વર્દી તો પહેરી નથી એ તો મેં બહુ પહેરી લીધી. એકચ્યુઅલી નાનપણમાં બહુ શોખ પૂરા કરી લીધા ફોટો ક્લિક કરીને હજુ પણ હમણાં થોડા દિવસ પહેલા જ મેં પપ્પાની વર્દી નીકાળી. મેં કીધું પપ્પા મને જોવી છે ખાલી કે એટલે જે આપણનું પહેલાનું જે ભૂતકાળનું બધું યાદ આવે ને આપણને
યાદ આવે તો મજા આવે, એમ થાય કે કેવી લાઈફ હતી આપણી. એક્ટિંગ ઇઝ ઓલ અબાઉટ રિએક્શન, રિએક્ટિંગ, રાઈટ? તો તમે કેવા આર્ટિસ્ટ સાથે કામ કરવાનું વધારે પસંદ છે, અથવા તો જે કંઈ પણ અત્યારે વ્યક્તિઓ જે આર્ટિસ્ટ ઓલરેડી ગુજરાતી મૂવીઝ ઇન્ડસ્ટ્રીની અંદર છે, તો કેવા આર્ટિસ્ટ સાથે તમને કામ કરવાની હજુ ઈચ્છા છે કે ભાઈ નહીં આ લોકો સાથે કામ કરવું છે? એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ સારા આર્ટિસ્ટ છે, બધા જ બહુ સારા છે, એટલે કોઈ ચૂઝ કરવું તો બહુ હાર્ડ છે. યસ, એટલે એવું કંઈ નથી, બટ આપણા જે પણ નોન છે કે યશ સોની છે, આરોહી છે, શ્રદ્ધા ડાંગર છે, એટલે અમુક તો મારા ફ્રેન્ડ્સ પણ છે એમાંથી. બટ હવે કોઈ એવો નેક્સ્ટ પ્રોજેક્ટ જે આવે કે જેમાં અમે લોકો સાથે કામ કરી શકીએ, ગૌરવ પાસવાલા છે, બધા અમે લોકો ફ્રેન્ડ્સ છીએ, બટ એમ થાય કે એ લોકો સાથે કામ કરીએ ને તો આપણને વધારે મજા આવે. બહુ સાચી, આપણું બોન્ડિંગ સારું રહે. આ તમે અત્યારે એક્ટિંગ કરો છો કે જે ક્યારેય સ્કૂલમાં ભણાવવામાં નથી આવતી, છતાંય બોમ્બેની અંદર તમે જુઓ દરેક લોકો એવું કહે છે કે આઈ એમ અ મોડેલ, આઈ એમ એન આર્ટિસ્ટ, અથવા તો હું થિયેટર કરું છું, મારું હમણાં વેબ સિરીઝ આવી રહી છે. આટલા બધા લોકો પ્રોડ્યુસ થઈ રહ્યા છે, અને બોમ્બેની અંદર જ નહીં, હવે ગુજરાતમાં અમદાવાદ છે, ઇવન મહેસાણા છે, સુરત, વડોદરા, રાજકોટ, આ બધી જગ્યાએથી બહુ સારા આર્ટિસ્ટો હવે બહાર આવી રહ્યા છે કે જેમને પ્લેટફોર્મ મળી રહ્યું છે. તો તમારા મતથી અત્યારે જે તમે કરિયરમાં છો, કરિયરના જે પડાવ પર છો, તો તમારું એજ્યુકેશન તમને ક્યાં કામ આવ્યું? એકચ્યુઅલી આમાં કેવું હોય છે કે આપણે કોઈ પણ ફિલ્ડમાં ચૂઝ કરીએ, કે સાયન્સ સ્ટુડન્ટ હોય કે કોમર્સ હોય કે કંઈ પણ હોય, પણ બેઝિકલી આપણું સ્કિલ જે અંદરથી જ આપણામાં હોય એ દરેક છોકરાઓમાં હોય છે, કે ભાઈ નાનપણથી જ આઈડિયા આવી જાય પેરેન્ટ્સને કે આમ થોડુંક આ કઈ ટાઈપનું જઈ રહ્યું છે, કે આને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે, કે આને આમાં ઇન્ટરેસ્ટ છે, કે આને એક્ટિંગ લાઈનમાં ઇન્ટરેસ્ટ છે. પણ એને જ્યારે તમે બૂસ્ટ કરો એઝ અ પેરેન્ટ, તમારે લોકોએ એમાં જોવું પડે છે કે મારા છોકરાને શેમાં ઇન્ટરેસ્ટ છે. પછી અમુક લોકો થોપી બેસાડે કે ના તારે ડોક્ટર જ બનવાનું છે, યા તો તારે આ જ ફિલ્ડમાં જવાનું છે. એના કરતા અત્યારે એટલી મેન્ટાલિટી ચેન્જ થઈ છે, લોકો એક્ટિંગ લાઈનમાં પણ જાય છે, અને સારી એવી સ્કૂલો, એક્ટિંગ સ્કૂલ, સારા એવા શો થાય છે, સારા એવા પ્લેટફોર્મ્સ મળે છે, તો એનાથી બહુ ઈઝી થઈ રહ્યું છે. બટ જે કહેવાય ને કે બહુ સારી એવી સ્કિલ છે, બીકોઝ એક્ટિંગ એ તમને જીવન જીવતા પણ શીખવાડી દે કે આ કેરેક્ટર, બીકોઝ ક્યારે પણ કેરેક્ટર ડિફાઇન કરવાનું હોય. સોરી, મારું બેકગ્રાઉન્ડ પણ થિયેટરથી છે, એટલે મને થોડી ઘણી જે નોલેજ છે એના પરથી શેર કરું કે કેરેક્ટર ડિફાઇન કરતા હોઈએ ત્યારે એ કેરેક્ટર કેવું હશે એ ઇમેજિનેશન કરવા માટે પણ કેરેક્ટરને સમજવું બહુ જરૂરી છે. તો એક્ટિંગ એ જીવન જીવતા શીખવાડી દે, આવું આપણે કહી શકાય. તો એક્ટિંગ એક એજ્યુકેશનનો પાર્ટ હોઈ શકે કે ના હોઈ શકે? એમાં એવું છે કે એજ્યુકેશન તમારું છે ને ઓલવેઝ, હવે જો મને એવી રીતે મોટા કરવામાં આવે, પપ્પા ને મારા દાદા ને લોકો એમ જ કહેતા કે તમે કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરો તો તમારું કોઈ દિવસ એવું બર્ડન નહીં કે આ તમારે આમાં આટલા માર્ક્સ લાવવાના જ, કે આ જ કરવાનું, કે આવી ફિલ્ડમાં જવાનું. એટલા માટે કે તમે જે ભણો છો જરૂરી નથી કે એમાં જ સક્સેસફુલ બનો. એક્ઝેક્ટલી. હવે મેં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું, ધેટ મીન્સ કે એવું નથી કે હું એ ફિલ્ડમાં જ આગળ વધું, મેં મારી ફિલ્ડ ચેન્જ કરી નાખી. એક્ઝેક્ટલી. એ એક સ્ટેપ છે ખાલી, કે તમારું માઇન્ડ ડેવલપ થાય અને તમારું એક ગ્રેજ્યુએશન થાય, તમારી પાસે એક સર્ટિફિકેટ આવે કે યુ આર અ ગ્રેજ્યુએટ, તો એ એની માટે છે. એટલે જરૂરી એવું નથી કે હું એ કરું તો એ જ, કોઈ ડોક્ટરની ફિલ્ડમાંથી અલગ ફિલ્ડમાં ચાલી જાય. હવે સેમ મારા ભાઈનું જ કહું તો એ એન્જિનિયર છે, તો એન્જિનિયરિંગનું એ સિવિલ એન્જિનિયર છે, એને માસ્ટર કર્યું, બધું જ કર્યું, પણ અત્યારે અલગ બિઝનેસમાં જ છે અને સક્સેસફુલ છે એઝ અ બિઝનેસમેન. સો આવું હોય છે, એમાં કંઈ જ એવું નથી હોતું. તમે શેમાં સક્સેસફુલ થાવ, તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, પણ પપ્પાનું કહેવાનું હંમેશા અમને એટલું જ હતું કે તમે જે પણ કરો ને એમાં ટોપ પર પહોંચવાનું. તમે આર્ટિસ્ટ પણ બનો ને, પેઇન્ટર પણ બનો ને, એની પણ વેલ્યુ છે, પણ તમે એમાં સક્સેસ થવાના ફૂલ ટ્રાય કરવાના તમારે. કે જે પણ ફિલ્ડ હોય, કોઈ નાની ફિલ્ડ નથી, કોઈ મોટી ફિલ્ડ નથી. એવું નથી કે ડોક્ટર છે તો જ વેલ્યુ છે, કે તમે પેઇન્ટરની કોઈ વેલ્યુ નથી. એટલી જ વેલ્યુ છે, પેઇન્ટરની પણ એટલી જ વેલ્યુ છે, ડાન્સરની પણ એટલી જ વેલ્યુ છે, પણ એમાં ટોપ કરવાનું. એની પાછળ પછી પપ્પાને એમ કે કાચું પોચું કામ નહીં કરવાનું, પપ્પાનું પહેલેથી જ. અને અમે જોતા આવ્યા છે, પપ્પાએ જ્યાં એમની ફિલ્ડમાં જ્યાં એમની જોબ કરી છે, તે પણ એમનું કામ એટલું બધું વખણાયું છે, બીકોઝ કે એ કોઈ પણ કામને પરિણામ સુધી પહોંચાડતા. એમની એટલે જ લોકો એટલી વાહ થઈ છે બધે જ ગુજરાતમાં, જ્યાં નોકરી કરી ત્યાં. એ વસ્તુ અમને પ્રેરણા મળી એમના ઉપરથી કે ભાઈ જે કરો એમાં આપણા 100% એફર્ટ્સ લગાડી દેવાના, પછી બાકી નસીબ. એક્ઝેક્ટલી. અને નસીબ, લોકો નસીબના આધારે
બહુ વધારે પડતી સંભાવનાઓ લેતા હોય છે, બટ હું જો તમારી મહેનત પણ જરૂરી છે ને. હા, મહેનત બહુ જરૂરી છે. તો એ જ કે જે તમે અત્યારે મહેનત કરી રહ્યા છો આફ્ટર મેરિડ લાઈફ, તો તમને કેવા પ્રકારની અત્યારે સ્ટ્રગલ ફેસ થાય છે? હા, એઝ અ વાઇફ, હવે આ ફિલ્ડમાં હું આવી તો મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ છે, મારા ફાધર ઇન લો નો ફૂલ સપોર્ટ છે, મારા પેરેન્ટ્સનો છે, પણ સરાઉન્ડિંગ આપણી સોસાયટી છે, આપણા સમાજ છે, આપણા ફ્રેન્ડ્સ છે, ઘણા લોકો મને એવું કહે છે, મને ઘણા મોઢા પર કહે છે, ઘણા પાછળ વાતો કરે છે, યા સાંભળવા મળે છે કે ફલાણાએ આમ કીધું, આમ તેમ, આવું તો કઈ કરાતું હશે, એને એના પપ્પાની કે પેલી આટલી ફાઇન પોસ્ટ છે, પપ્પાનું આવું બેકગ્રાઉન્ડ છે, એને આવું શોભતું હશે. અલા ભાઈ, પણ પપ્પાને મેં આ બધી વાત કરી, પછી ઘરમાં બી ડિસ્કશન થયું, પણ મને પોતાને ખુદને એમ થયું જ્યાં સુધી મારા પપ્પા, મારા ફાધર ઇન લો ને મારા હસબન્ડ મારી સાથે છે ને ત્યાં સુધી મને કોઈની ચિંતા નથી. બીકોઝ લોકો પોઝિટિવ વે, નેગેટિવ વે બંને લેશે, અને આ ખરેખર આપણે કરવાની જરૂર પણ નથી ચિંતા, બીકોઝ તમને ખબર છે ને કે તમે કયા વેમાં જઈ રહ્યા છો, અને જ્યારે આપણા પેરેન્ટ્સ આપણી સાથે છે અને આપણે એમનો વિશ્વાસ નહીં તોડીએ એટલા આપણે સ્ટ્રોંગ છીએ, તો ત્યાં એના પછી તો કઈ આમ થતું જ નથી કે તમે ગમે તે સોસાયટી બોલે એમ. અને પછી એ જ લોકો જે પહેલા આપણી સ્ટ્રગલિંગ જ્યારે એ પીરિયડ ચાલતો હોય ને ત્યારે આ લોકો આવી વાતો કરે, અને પછી આપણી થોડી સક્સેસ થવા માંડે, યા તો આપણું પ્રીમિયર હોય મૂવીનું કે યા તો લોન્ચ હોય સોંગનું, તો આ તો મારી ફ્રેન્ડ છે, આ હિરોઈન તો મારી ફ્રેન્ડ છે, ટર્ન થઈ જાય તરત જ, વક્ત બદલ દિયા, જज्बात બદલ દિયા, બધું જ બદલી જાય. એટલે પબ્લિક નું એવું છે ભાઈ, નેગેટિવ પોઝિટિવ ચાલતું રહેવાનું છે, માઇન્ડ કરવાનું નહીં, આપણે શું કરવું છે, આપણી સક્સેસ માટે આપણે શું કરવું છે, આપણે આપણા ફેમિલી માટે આઈડિયલ બનવાનું છે, બાકી તો કઈ છે જ નહીં એટલું બધું ટેન્શન જેવું. તમે એઝ એન એક્ટર તરીકે ઓબ્ઝર્વેશન બહુ રિક્વાયરમેન્ટ હોય, તો એક્ટિંગ નો ડાઉટ એક સ્કિલ છે, બટ એક્ટર બનવા માટે અધર કઈ કઈ સ્કિલ હોવી જોઈએ કોઈ વ્યક્તિની અંદર? પહેલા તો આપણે એક સારું વ્યક્તિ બનવું પડે એક્ટર બનવા માટે, કે ભાઈ ચલો એક્ટર નહીં, કોઈ પણ ફિલ્મમાં આ જરૂરી જ છે કે આપણે એક સારું વ્યક્તિત્વ આપણું હોવું જોઈએ, આપણો નેચરથી માંડીને બધા જ, બીકોઝ સેટ ઉપર નાના માણસો પણ હોય છે, જે સ્પોટ બોય હોય છે, આ તે બધાની સાથે સારી રીતે વાત કરો, સારી રીતે બિહેવ કરો, કોઈની પર ગુસ્સો નહીં કરવાનો, એ બધું આપણે એવું નથી કે એક્ટિંગ કરી લીધી એટલે મને બધું જ આવડી ગયું, પણ આ પણ શીખવું બહુ જરૂરી છે કે ભાઈ એમને કઈ તકલીફ નથી ને આપણાથી એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ, અને કદાચ એમને તકલીફ છે તો એ આપણે ઓળખી પણ શકતા હોય છે. હા, એટલે એ બધું બી બહુ મેટર કરે છે કે ભાઈ તમારો નેચર કેવો છે, તમારું વ્યક્તિત્વ કેવું છે, અને બાકી એક્ટિંગ તો તમને આવડતી જ હોવી જોઈએ. એક્ઝેક્ટલી. અને જે પણ કેરેક્ટર હોય આપણું, તો એની અંદર ત્યારે એ દિવસે એમ ભૂલી જ જવાનું કે હું એકતા છું, હું એ કેરેક્ટર છું, એ જ તમે જો તમારી અંદર નાખી દેશો ને તો જ તમારું એક્ટિંગ નીકળશે. એક્ઝેક્ટલી. બાકી એઝ અ આમ એકતા બનીને હું જો પેલું કરવા જઈશ ને તો મારું આર્ટિફિશિયલ દેખાશે, હું એ ઇઝીલી સારી રીતે નહીં કરી શકીશ એક્ટિંગ. એક્ઝેક્ટલી. હવે અમુક ફેન્ટેસી વાળા તમને ક્વેશ્ચન હું પૂછું, ત્યાર પછી આપણે પોડકાસ્ટને એન્ડ તરફ લઈ જઈએ. સપોઝ કે તમને બોલિવૂડમાંથી કોઈ એવા આર્ટિસ્ટ સાથે કામ કરવાનું ચાન્સ મળ્યો હોય, તો કયા આર્ટિસ્ટને તમે પસંદ કરશો કે ભાઈ ચલો બોલિવૂડમાં તો આ આર્ટિસ્ટ સાથે કામ કરવું છે? બોલિવૂડમાં એક તો મને સલમાન ખાન નાનપણથી ગમે. ઓકે. પ્રેમ. એટલે નાની હતી ત્યારથી જ મને સલમાન ખાન એટલો બધો ગમે ને, કેમ થાય કે સલમાન ખાન સાથે એકવાર કામ કરવા મળે તો મજા આવી જાય. એક્ઝેક્ટલી. તમારા મતથી જો કોઈ ફિમેલ આર્ટિસ્ટમાંથી કોઈ સાથે વર્ક કરવાનું તમને ચાન્સ મળે તો કોણ હોઈ શકે? બોલિવૂડમાં? હા, બોલિવૂડ. માધુરી દીક્ષિત. ઠીક છે, એની એજ છે અત્યારે ગમે તે, પણ છે મને માધુરી પહેલેથી જ એટલી ગમે છે, અને હમણાંની લેટેસ્ટ એક્ટ્રેસીસમાં જોઈએ તો કૃતિ સેનન મારી ફેવરેટ. રીઝન? બસ મને ક્યુટ લાગે છે અને આમ ગમે છે મને, એના જે પણ વિડીયોઝ જોયા છે, જેટલા મૂવીઝ જોયા છે, તો મને ગમે છે કે એ સારી હશે એમ. ઓકે. અક્ષય કુમાર વિશે તમારું શું કહેવું છે? અક્ષય કુમાર પાસેથી એના જે થોટ્સ, એનું મેં રીડિંગ કરીને હું ઘણું શીખી છું. આ એકચ્યુઅલી 4:30 ઉઠવાની સાયકલ, આ તે બધું મેં અક્ષય કુમાર પાસેથી જ શીખ્યું છે. ઓકે, કે ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફિટનેસ પ્લસ જિંદગીમાં જલ્દી ઉઠવું જોઈએ, જલ્દી સૂવું જોઈએ. 9:30 અક્ષય કુમાર સૂઈ જાય છે, એ બેડમાં જતો જ રહે છે. હું સેમ 9:30 to 10 માં હું સૂઈ જાઉં. શું વાત છે? તો જ મોર્નિંગમાં ઉઠાય મારાથી. તો સોશિયલ લાઈફ જે હોય, મંડે ટુ ફ્રાઈડે ને, મંડે ટુ ફ્રાઈડે મારું કમ્પ્લીટ એકદમ પંક્ચ્યુઅલ બધામાં જ,
કે ટાઈમ ટુ ટાઈમ બધું થાય. સેટરડે એક દિવસ એવો છે કે હું ફેમિલી માટે મીન્સ સેટરડે સન્ડે એવો કે ગમે તેટલા વાગ્યા તે વાંધો બધા સાથે બેસીને મૂવી જોતા હોય, યા તો ગેટ ટુગેધર ઘરમાં બધા ભેગા થયા હોય, મસ્તી કરતા હોય, કાર્ડ્સ રમતા હોઈએ અમે લોકો, યા તો અમે હસબન્ડ વાઈફ અમે બંને જણા કંઈક રાઉન્ડ મારવા જઈએ, અમે બંને અમારો ટાઈમ સ્પેન્ડ કરીએ. સેમ સન્ડે બી ફેમિલી ટાઈમ. તો મારું જો શૂટ હોય તો આ મારાથી સ્કીપ થાય, બટ શૂટ નહીં હોય ને તો મારું આ જ સ્કેડ્યુલ રહે છે રોજ. સો અક્ષય કુમાર પાસેથી એ શીખવાનું ઘણું મળ્યું છે મને. પ્લસ અક્ષય કુમારનું કેવું એવું છે કે જે આપણે પહેલાના જમાનામાં આપણા જે દાદા દાદી નાના નાની હતા એ લોકો કેમ આટલા બધા બીમાર નહીં પડતા હતા, કે એ લોકોનું રૂટીન જે હતું કે વહેલા સુઈ જવાનું, આજે ઇન્ટરનેટ આવી ગયા છે, બહાર આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, પાર્ટીઝ આ તે, તો એનાથી આપણું આખું સ્કેડ્યુલ આપણું હેડએક થાય, આપણું બીજો દિવસ આખો બગડે, યા તો પછી કંઈ પણ પ્રોબ્લેમ ઇસ્યુઝ ચાલુ થઈ જાય, એ નહીં થાય એની માટે આ બધું જરૂરી છે. અને આ જે મોર્નિંગમાં હાફ એન અવર પોતાની જાતને આપવાનો છે એ પણ સેમ મેં એમાં જ રીડ કરીને શીખી કે આ વાત બહુ સાચી છે, મારે બી આ કરવા જેવું છે. ત્યારથી મેં આ વસ્તુ સ્ટાર્ટ કરી કે અક્ષય એક હાફ એન અવર મોર્નિંગમાં બેસે કે એ એના દિવસનું આખા શૂટનું પ્લાનિંગ કરે, એક્ઝેક્ટલી, કે શું કરવાનું શું નહીં. એ એનું ટિફિન પણ એનું ઘરેથી આવે છે, એ જ્યાં પણ શૂટ પર જાય તો એનું ટિફિન ઘરેથી આવે, એને જે પણ ખાવાનું હોય એ ઘરેથી જ આવે છે એનું બધું. આ બધું હું કરતી હોઉં છું રીડ ક્યારેક ક્યારેક, મને આમ ગમે બધાની લાઈફમાં જાણવાનું ગમે કે એ શું કરે છે. લાઈક અમિતાભ બચ્ચન છે તો એ સ્ક્રિપ્ટ લઈને એકચ્યુઅલી એનું જે આટલા વર્ષોથી આટલો જૂના એક્ટર હોવા છતાં એ ત્યાં સ્ક્રિપ્ટ લઈને જ હાથમાં ફરતા હોય છે. એ જેટલી પ્રેક્ટિસ વધારે કરીએ એટલું જ આપણું પરફેક્શન વધારે આવશે. હા, તો એટલા માટે તો એમને એ જરૂરી છે કે તમે ત્યાં આગળ સેટ પર હો તો તમારો ડાયલોગ ભૂલાવો નહીં જોઈએ. એક્ઝેક્ટલી, તમારું કઈ ટેકનિકલી કઈ હોય કે ભાઈ ચલો કઈ એક્ટિંગમાં થોડું આમ તેમ થઈ ગયું અને સર કટ કરે તો બરાબર છે, પણ હું ભૂલી ગઈ, પાછું રીટેક, એવું નહીં થવું જોઈએ. એના લીધે બીજા કેટલા લોકો ડિસ્ટર્બ થાય છે. અને આ બધું પ્રોડક્શન ની અંદર પણ ડેઝ વધતા જતા હોય, એ પણ પ્રોબ્લેમ આવે છે. સો આપણે આપણી તરફથી 100% ટ્રાય કરવાનું કે ફૂલ સપોર્ટ કરી શકીએ આપણે યુનિટને. ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ જો ડિરેક્ટર સાથે વર્ક કરવાનું મળ્યું હોય તો કયા એક ડિરેક્ટર સાથે વર્ક કરવું છે, કે ભાઈ આની સાથે એક તો વર્ક આપણો એક તો પ્રોજેક્ટ આમની સાથે કરવો છે? એકચ્યુઅલી નાડી દોશવાલા છે ડિરેક્ટર, એમની સાથે મને ઈચ્છા છે વર્ક કરવાની. અને અમારા જે આ અંધકાર મૂવીના જે ડિરેક્ટર છે હિરેનભાઈ ચાંદવાણી, ઓકે, એમની સાથે બી એક્સપિરિયન્સ એટલો મારો સારો રહ્યો છે, મને એમ થાય છે કે સેકન્ડ બીજા 1-2 મૂવી એમની સાથે જ હું કરી લઉં. હિરેનભાઈ જો તમે સાંભળતા હોય તો પ્લીઝ જલ્દી મૂવી બનાવો. સર કહેશે મને છુટકારો નહીં આપે તું. યા, અને અમારું જે સ્કિલ જોગી આ પોડકાસ્ટ છે, અમારું મેઇન ઇન્ટેન્શન એ જ છે કે અમારા પોડકાસ્ટમાં અમે અવનવા ગેસ્ટને લઈને આવીએ કે જે પોતાની સ્કિલ ફોલો કરીને કોઈ પણ XYZ સ્ટ્રીમમાં કામ કરી રહ્યા છે. આધર એ બિઝનેસ હોય કે કોઈ પણ આર્ટિસ્ટિક ફિલ્ડ હોય કે કોઈ પણ સારી એવી ગવર્મેન્ટ પોસ્ટ પર પણ હોય, પણ પોતાની સ્કિલના કારણે એ ત્યાં છે, તો અમે એમને ફીચર કરતા હોઈએ છીએ. અને ઇન્ટેન્શન છે યુથ ઇન્સ્પાયર કરવું, બીકોઝ વી આર ઓન અ મિશન કે આપણે ક્રાંતિકારીઓ તો નહીં જ બની શકીએ, પણ 2047 સુધીની અંદર જો ભારતને મહાસત્તા બનાવવામાં 5% પણ યોગદાન આપણું ગયું તો એ બહુ મહત્વનું છે. એટલે અમે યુથની સાથે રહીને કામ કરવા માંગીએ છીએ. તો ભારતને મહાસત્તા બનાવવા માટે ભારતના યુથને, અથવા તો ચલો આપણા જેટલા કંઈ પણ વ્યુઅર છે, તો એમના માટે તમે શું મેસેજ આપવા માંગો છો કે ભાઈ આ વસ્તુ થવું જોઈએ? યસ, એકચ્યુઅલી હું અત્યારના યુથને હું એમ જ કહેવા માંગીશ કે મેં ખુદ મારો જે એક્સપિરિયન્સ શેર કર્યો, એવા ઘણા લોકો છે કે જેની લાઈફમાં અપ ડાઉન આવતા પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય કે એક્ટિંગ લાઈન હોય કે કોઈ આર્ટિસ્ટ હોય કે કોઈ ઘણા બધા છે, તો એ લોકોના લાઈફમાંથી જેમ હું રીડ કરીને હું શીખું છું, એમ એ લોકોની લાઈફમાંથી રીડ કરીને તમે લોકો પણ થોડુંક એ રીતે તમારું ચોઇસ, તમે પોતે શેમાં ફિટ થાવ છો, તમારા શું ચેન્જીસ તમારે લાવવા જોઈએ તમારી લાઈફમાં, તમારી લાઈફસ્ટાઈલમાં, અને શું તમારી ભૂલ થઈ રહી છે એ થોડુંક તમે એનું રિહર્સલ કરો, એનું થોડુંક સ્ટડી કરો, અને પછી તમે લોકો અપ્લાય કરો કે હા યસ મારે આ વેમાં જવું છે, મારે આમ કરવું છે. અને એક વાત મને યાદ આવે છે, હું શેર કરવા માંગીશ કે મારા પપ્પાનો એક કિસ્સો છે કે અમે લોકો દિવાળી હતી ત્યારે મારા જસ્ટ મેરેજ થયાના 2-3 વર્ષ પછીની વાત છે. પપ્પા સુરત કલેક્ટરમાં હતા. ઓકે, 2016. હા, 2016માં હતા. તો ત્યારે એ લોક કલ્યાણ મેળો ને બધું તો એમનું કર્યું, ત્યારથી મોદી સાહેબ તો એમને સારી રીતે ખબર છે કે ભાઈ મહેન્દ્ર કેપેબલ છે કે એને કંઈ પણ કામ સોંપીએ તો એ કમ્પ્લીટ જ કરશે, 100% આપી દેશે, એટલું એમને ખબર છે. તો ત્યારે અચાનક ફોન આવ્યો, દિવાળીના આગળના દિવસે બેઠા હતા ત્યારે
કે ભાઈ આવી રીતે જવાનું છે અને વડનગરમાં મોટો આપણે પ્રોગ્રામ કરવાનો છે. તો સીધી હા પાડી દીધી અને કંઈ જ નહીં, એમ કમ્પ્લીટ એમ કે હા હું આવું છું એમ કરીને સીધી બેગ પેક કરીને નીકળી નીકળી જ ગયા ગયા. ચાલુ ફેસ્ટિવલમાં. બાકી હું ત્યારે એમ વિચારતી હતી કે બીજા કોઈ કલેક્ટર હોય યા તો પછી બીજો કોઈ પણ માણસ હોય તો એમ વિચારે ને ફેસ્ટિવલમાં હું શું કામ જાઉં, એના મને ક્યાં ગવર્મેન્ટ એક્સ્ટ્રા કંઈ આપી દે છે. એક્ઝેક્ટલી. પણ એમને એટલું બધું કામ પ્રત્યે પહેલેથી જ એટલું એમને એમ કે હું મારું 100% આપી દઉં. અને એમની એ ટેવના લીધે અને એમનામાંથી આટલી બધી પ્રેરણા મળી અમને. તો એ જ રીતે હું એવું કહું છું કે આવી રીતે તમે બધા અત્યારના જે યુથ છે એ કંઈ પણ કરો તો 100% તમે લોકો તમારું આપી દેશો તો તમને ઓલવેઝ સક્સેસ મળવાની છે. પછી કોઈ પણ ફિલ્ડ હોય, તમારી ગમતી કોઈ પણ લાઈન હોય. મેં આજે તમારા મોઢેથી મહેન્દ્ર પટેલના એટલા બધા તારીફ સાંભળી છે કે હવે મને ઈચ્છા છે કે મહેન્દ્ર પટેલ મારે સામે પોડકાસ્ટમાં હોય અને જસ્ટ એમાંથી બીકોઝ એમનું જે વર્ક રૂટીન છે, જો એ તમને આટલું બધા ગાઈડ કરી શકે છે તો એ પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધા લોકો સુધી પહોંચી શકે છે અને ઘણા લોકોને ઇન્સ્પાયર કરી શકે છે. અને સૌથી પહેલા તો ઇન્સ્પાયર હું થવા માંગુ છું કે મને જ કરો ઇન્સ્પાયર. એકચ્યુઅલી હું તો 1% પણ નથી પપ્પાની સામે. એક્ઝેક્ટલી. અને એવું નથી કે મારા ફાધર છે એટલે હું કહું છું. એક કોઈ પણ અનનોન પર્સન પણ હોય ને એમને ખાલી મહેન્દ્ર પટેલ માટે પૂછીએ ને આપણે તો અમે તો લાઈવ જોયું છે. હા, એકદમ લાઈવ જોતાયા છે બીકોઝ અમે તો પપ્પાની આખી જર્ની જોઈ. પણ જે માણસ થોડા ટાઈમમાં ઓળખે છે યા તો એમને કામ પૂરતું અકોર્ડિંગ એટલું જ એમનું રિલેશન હોય ને તો એ માણસને પણ એટલું જ એમને એમ થાય છે કે આ માણસ પાસેથી મારે આટલું શીખવું જોઈએ એમ. એક્ઝેક્ટલી. અને એ બધામાં જ મારી મમ્મીનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે. ક્યારે નેવર, નહીં તો એઝ અ વાઇફ આટલું બધું કામ કરતા હોય, ઓવર ટાઈમ કરવાના. ક્યારેક તો પપ્પાને અમે લોકો, મેં ને મારા ભાઈએ પપ્પાને એક વીક સુધી જોયા નથી. અમે રાત્રે સુઈ જઈએ, સ્કૂલિંગ ને બધું અમારું કમ્પ્લીટ થાય, રાત્રે અમે સુઈ જઈએ ત્યારે લેટ આવવાનું, વહેલા નીકળી જાય, પછી અમે સ્કૂલ જઈએ. આવી રીતે અમે લાઈફ કાઢી છે. એટલે એમને એટલું બધું ફેમિલીને સાઈડમાં મૂકીને પપ્પાએ આટલું બધું કર્યું છે. અને મમ્મીએ પણ એટલો જ સપોર્ટ કર્યો. ક્યારે કોઈ દિવસ એમ નહીં મને અહીંયા લઈ જાઓ, તમે મને ટાઈમ નથી આપતા, તમે મને આમ નથી કરતા. મમ્મીએ એની રિસ્પોન્સિબિલિટી અમને મોટા કરવાના, ઘર સાચવવાનું, પપ્પાને ઓલવેઝ સપોર્ટ કરવાનો, એ બધું જ કર્યું છે. એટલે આખા ઘરનો સપોર્ટ હોય તો માણસ કંઈ પણ સક્સેસફુલ થઈ શકે. એક્ઝેક્ટલી. હવે અમને પણ એવી જ એક્સપેક્ટેશન છે કે અમે ખૂબ ઝડપથી મહેન્દ્ર પટેલ સર જોડે પોડકાસ્ટ કરીશું અને તમને ઇન્સ્પાયર કરવા માટે લાવીશું. અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ કે તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી આટલો ટાઈમ અમને આપ્યો અમારા ઓડિયન્સને ગાઈડ કરવા, ઇન્સ્પાયર કરવા માટે પણ. અને બહુ તમે સારી ઇન્સાઇટ્સ શેર કરી, બહુ સારી સ્ટોરી શેર કરી અને ઘણા બધા ફેક્ટ્સ પણ આપ્યા. અને આ જે બધા ફેક્ટ્સ આપ્યા એ હું ડિસ્ક્લેમરમાં ફરીથી કહી દઈ કે આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. એટલે આમાંથી કોઈને ઓફેન્ડ ના થવું અને પ્લીઝ કોઈને ચાદર ઓઢી ના લેવી. એક્ઝેક્ટલી. આ ઇન જનરલ વાત ચાલતી હતી અને પ્લસ મને પણ બહુ મજા આવી તમારી સાથે વાત કરીને આજે. થેન્ક યુ. અમને એક પ્રિવિલેજ મળ્યું કે અમે પણ હિરોઈન સાથે બેસીને વાત કરીએ છીએ. બટ યા ઇટ્સ ઓલ કેઝ્યુઅલ. ક્યારે યસ, ઘણા એમ કે છે કે હિરોઈન છે આમ તેમ, પણ મને ક્યારે પોતાને એવું નથી ફીલ થયું કે હું હિરોઈન છું. હું તો રસ્તા પર જઈને આમ કે ભાઈ ચાલો અહીંયા બેસીને ખાવાના, અહીંયા આમ કરવાના. કોઈ ઇવેન્ટમાં ગઈ તો ઉપરથી મારી મમ્મીને આમ પ્રાઉડ ફીલ થાય. ઘણી વાર અમે એક ઇવેન્ટમાં ગયેલા ને તો હું આગળ, મને તો ગેસ્ટમાં ઇન્વાઇટ કરી તો હું ગયેલી અને એ આખો ઇવેન્ટ એવો હતો એક્ઝિબિશન ટાઈપ. તો મમ્મીને એ લોકો એમની રીતે ફરતા હતા, એમને જોવા આવું હતું. તો આગળ ગઈ ને તો ત્યાં 3-4 જણા છુપલી એકતા સવાની જાય, છુપલી એકતા સવાઈ જાય. તો ઘરે આવીને મમ્મી મને કે મમ્મી કે આવી રીતે બધા બોલતા હતા કે છુપલી એકતા સવાની જાય. અને પ્રાઉડ ફીલિંગ હોય આપણા માટે. મમ્મીને પ્રાઉડ ફીલ થાય અને મને પણ એમ થાય કે ચલો એઝ અ મધર મમ્મીને એમ થાય કે મારી છોકરીનું નામ આટલું છે. અને આ ઇમ્પેક્ટ ક્રિએટ થઈ શકે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ ફોલો કરે અને એમાંથી પોતાનું કરિયર બનાવે. નો ડાઉટ બિઝનેસ કરે કે કોઈ પણ આર્ટની ફિલ્ડમાં હોય, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ ફોલો કરે છે અને 100% એનર્જી એમાં આપે છે ત્યારે સફળતા મળતી હોય છે. અને આ જ ઇન્ટેન્શન અમારા આજના પોડકાસ્ટનો પણ છે. આઈ હોપ કે તમને આ વિડીયો મજા આવી હશે. અને ઘણા બધા આવા આર્ટિસ્ટ અને એવા એન્ટરપ્રિન્યોર સાથે અમે ટોક શો લાવતા રહીએ છીએ. તો તેના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ક્યોંકિ યે સ્કિલ કા મામલા હૈ.